नमस्कृत्य हरिं वक्षे तद्गुणानां विभेदकान् भावान् विंशतिदा भिन्नान् सर्वसन्देहवारकान् गुणभेदास्तु तावन्तो यावन्तो हि जले मता गायका कूपशङ्काशा गन्धर्वा इति विश्रुता कूपभेदास्तु यावन्तस्तावन्तस्तेऽपि सम्मता कुल्याः पौराणिका प्रोक्ता पारम्पर्ययुता भुवि क्षेत्रप्रविष्टास्ते चापि संसारोत्पत्तिहेतवः वेश्यादिसहिता मत्ता गायका गर्तसंज्ञिता जलार्थमेव गर्तास्तु नीचा गानोपजीविनः हृदास्तु पण्डिता प्रोक्ता भगवच्छास्त्रतत्पराः सन्देहवारकास्तत्र सूदा गम्भीरमानसा सरः कमलसम्पूर्णा प्रेमयुक्तास्तथा बुधा अल्पश्रुता प्रेमयुक्ता वेशन्ता परिकीर्तिता कर्मशुद्धा पल्वलानि तथाल्पश्रुतभक्तयः योगध्यानादिसंयुक्ता गुणावर्षा प्रकीर्तिता तपोज्ञानादिभावेन स्वेदजास्तु प्रकीर्तिता अलौकिकेन ज्ञानेन ये तु प्रोक्ता हरेर्गुणाः कदाचित्का शब्दगम्या पतच्छब्दा प्रकीर्तिता देवाद्युपासनोद्भूता पृश्वा भूमेरिवोद्गता साधनादिप्रकारेण नवधा भक्तिमार्गतः प्रेमपूर्त्या स्फुरद्धर्मा स्यन्द्यमाना प्रकीर्तिता यादृशास्तादृशा प्रोक्ता वृद्धिक्षयविवर्जिता स्थावरास्ते समाख्याता मर्यादैकप्रतिष्ठिता अनेकजन्मसंसिद्धा जन्म प्रभृति सर्वदा संगादिगुणदोषाभ्यां वृद्धिक्षययुता भुवि निरन्तरोद्गमयुता नद्यस्ते परिकीर्तिता एतादृशा स्वतन्त्राश्चेत् सिन्धवः परिकीर्तिता पूर्णा भगवदीयाये शेषव्यासाग्निमारुता जडनारदमैत्राद्यास्ते समुद्रा प्रकीर्तिता लोकवेदगुणे मिश्रभावेनेके हरेर्गुणान् वर्णयन्ति समुद्रास्ते क्षाराद्या षट् प्रकीर्तिता गुणातीततया शुद्धान् सच्चिदानन्दरूपिणः सर्वानेव गुणान् विष्णो वर्णयन्ति विचक्षणा ते मृतोदा समाख्यातास्तद्वाक्पानं सुदुर्लभम् तादृशानां क्वचिद् वाक्यं दूतानाम् इव वर्णितम् अजमिलाकर्णन्वद् बिन्दुपानं प्रकीर्तितम् रागाज्ञानादिभावानां सर्वथा नाशनं यदा तदा लेहनम् इत्युक्तं स्वानन्दोद्गमकारणम् उद्धृतोदकवत् सर्वे पतितोदकवत् तथा उक्तातिरिक्तवाक्यानि फलं चापि तथा ततः इति जीवेन्द्रियगता नानाभावं गता भुवि रूपतः फलतश्चैव गुणा विष्णोर्निरूपिता इति श्रीवल्लभाचार्य विरचितं चलबेन। ક્યાં પહોંચ્યા આપણે ગયા વખતે? ત્યાંથી કેનો વારો હતો? ચાલુ કર.
રૂપભેદાસ્તુ યાવંતસ્તાવંતસ્તેऽપि સંમતા કુલ્યાઃ પૌરાણિકાઃ પ્રોક્તા પારંપર્યયુતા ભુવિ. પૃથ્વી ઉપર પરંપરાથી યુક્ત પુરાણ વાંચનાર જે પૌરાણિકો હોય એ નહેર જેવા કયા છે, એટલે કે કૃત્રિમ નહીં, કૃત્રિમ નદી જેવા કહેલા છે. કૃત્રિમ નદીમાં પોતાનું જલ હોતું નથી, જે ડેમમાંથી કુલિયા દ્વારા આવે છે. આ જલ છે તે પરંપરાથી ડેમ સાથે જોડાયેલા હોય છે. એવી રીતના પૌરાણિકો છે તે એમના પિતા છે તે કથા જ કહેતા હતા, એટલે એમનો પરંપરાગત કથા કહેવાનો બિઝનેસ છે. કલ્યાણરાયજી ટીકામાં આજ્ઞા કરે છે કે કેટલાક કૂવાનું જલ છે તે પીવા લાયક સ્વાદિષ્ટ હોય છે, પરિણામે તે સુખકારી છે. તો કેટલાક કૂવાનું જલ છે તે ખારું હોય છે, અને કેટલાક કૂવાનું જલ છે તે ક્ષારવાળું હોય છે. કેટલાક કૂવાનું જલ છે તે રોગકારી પણ હોય છે. ઠીક એવી જ રીતના ગંધર્વોમાં પણ ઘણા પુરુષોત્તમનું ગુણગાન કરવાવાળા હોય છે. કોઈ ભગવાનની વિભૂતિઓનું ગુણગાન કરવાવાળા હોય છે, તો કોઈ ભગવાનના અંશ, કલા, આવેશ વગેરે જેવા ભગવાનના જે અવતારો છે એનું વર્ણન કરવાવાળા હોય છે. મતલબ કે જેટલા કૂવામાં ભેદ છે એટલા જ આ ગાવાવાળા ગંધર્વોમાં પણ ભેદ છે. આ ગંધર્વોમાં પણ કેટલાક લોકો સકામ હોય છે, કોઈ ક્ષુદ્ર પદાર્થ મેળવાની કામનાથી કરતા હોય છે. કેટલાક ગંધર્વો મોક્ષની કામનાથી પણ ગુણગાન કરતા હોય છે, તો કેટલાક ગંધર્વો સ્વર્ગની કામનાથી ગુણગાન કરતા હોય છે, તો કોઈ લૌકિક કામનાવાળા પણ હોય છે. માટે જ જેટલા કૂવાના ભેદ છે એટલા જ આ ગંધર્વોના ભેદ છે. માટે જ આ ગાયકોના ભાવ પણ ભિન્ન ભિન્ન કૂવાના જલની સમાન જ છે, એવો અર્થ છે. આ જ કારણે કપિલ દેવજીએ તેમની માતા દેવહૂતિને કહ્યું છે કે ભક્તિ યોગો બહુવિધો માર્ગેર્ભામિની ભાવ્યતે સ્વભાવ ગુણે માર્ગેણ પુંસામ ભાવો વિભિદ્યતે. ભાગવત પુરાણ 3:29-7 કહ્યું છે, સાધકો કે ભાવ કે અનુસાર ભક્તિ યોગ છે તે અનેક પ્રકારનો થઈ જાય છે. સાધકના ભાવને અનુરૂપ ભક્તિ છે તે 81 પ્રકારની સમજાવી છે. જેવી રીતે કોઈ સકામ ભક્તિ કરતા હોય, કોઈ મોક્ષની કામના માટે ભક્તિ કરતા હોય, કોઈ સ્વર્ગની કામના માટે ભક્તિ કરતા હોય, કોઈ લૌકિક કામના માટે ભક્તિ કરતા હોય છે, એમ કામનાને અનુરૂપ ભક્તિના પણ પ્રકાર થઈ જાય છે. આ રીતે કપિલ દેવને ભક્તિના અનેક પ્રકારે પ્રકાશ કર્યો છે. આવા અલગ અલગ ભાવનાવાળા ગંધર્વો છે એ જ ગુણગાન કરે છે. એને સાંભળવાવાળા જે શ્રોતાઓ છે એને અનુરૂપ જ ઇફેક્ટ થાય છે. જો વક્તા લૌકિક કામનાથી કહેતો હોય તો તેની ઇફેક્ટ શ્રોતાઓમાં લૌકિક કામનાથી થાય છે. વક્તાનો જેવો સ્વભાવ છે એનો જ ઉદ્દેશ છે કે કેવા હેતુથી તે ગાઈ રહ્યો છે, એવી ઇફેક્ટ શ્રોતાઓમાં થાય છે. એટલા માટે ગાવાવાળો છે તે અનેક પ્રકારના ફળ મેળવવાના સંકલ્પથી ગાય છે. કોઈ સકામ કામ છે, કોઈ મોક્ષ કામ છે, કોઈ સ્વર્ગ કામ છે. એવી જ રીતના શ્રોતાઓમાં એવી ઇફેક્ટ થાય છે. અને તેમની ભક્તિ પણ સાત્વિકી, રાજસી, તામસી જેવી અનેક પ્રકારના ભેદભાવવાળી ભક્તિ થાય છે. સાત્વિકી એટલે પાપને દૂર કરવા માટે કપિલ દેવજીએ તૃતીય સ્કંદમાં કહે છે કે કર્મ નિર્હાર મુદિશ્ય પરસ્મિન વા તદર્પણમ યજેદ્રષ્ટવ્યમિતિ વા પૃથક ભાવ ભાવસ સાત્વિક. ભાગવત પુરાણ 3:29-10 કહે છે કે પાપને દૂર કરવા માટે જે ભક્તિ કરે છે તે સાત્વિકી ભક્તિ છે. પદાર્થોને મેળવવાની કામનાથી જે ભક્તિ કરી રહ્યો છે એ રાજસી ભક્તિ છે. અને ભક્તિ કરીને બીજાને દુઃખ આપવાના હેતુથી જે ભક્તિ કરી રહ્યો છે એ તામસી ભક્તિ છે. અને કોઈ પણ જાતની કામના વગર પ્રભુની પ્રાપ્તિ માટે, પ્રભુની પ્રસન્નતા માટે જે ભક્તિ કરી રહ્યા છે તે નિર્ગુણ ભક્તિ છે. ભગવાન કહે છે કે મારા સંબંધી જે ભક્તિ મારી પ્રાપ્તિ માટે કરે છે અને કોઈ પણ જાતની કામના વગર ભક્તિ કરે છે તો એ ભક્તિ નિરુપધિક છે, નિશ્ચલ છે, તો એ પુષ્ટિ ભક્તિ છે. એટલા માટે ભક્તમાં આ સાત્વિક, રાજસ અને તામસ આ ગુણોનું પરસ્પર મિશ્રણ થાય છે. ત્યારે તામસ ભક્તિ, રાજસ ભક્તિ અને સાત્વિક ભક્તિ આ 3 પ્રકારની ભક્તિના પણ પાછા 3 પ્રકાર થઈ જાય છે. એટલે કે 9 પ્રકારની ભક્તિ થઈ જાય છે. શાસ્ત્રીય ભક્તિ જેવી કે શ્રવણ, કીર્તન, સ્મરણ, વંદન, અર્ચન, પાદ સેવન, સખ્ય, દાસ્ય અને આત્મનિવેદન. આ 9 પ્રકારની ભક્તિ ઉપર
કહેલા જે સાત્વિક રાજસ, સાત્વિક તામસ, સાત્વિક એવી રીતના રાજસ સાત્વિક, રાજસ તામસ, રાજસ રાજસ એવી રીતના 9 ભક્તિની સાથે મિક્સ થાય તો 9 મલ્ટીપ્લાય 9 એટલે 81 ભક્તિના પ્રકાર કયા છે. અને એક નિર્ગુણ ભક્તિ કઈ છે, એટલે 82 પ્રકાર ભક્તિના કયા છે. નિર્ગુણ ભક્તિ તો એક જ પ્રકારની છે, તેમાં કોઈ પ્રકાર નથી. અહેતુકિક અવ્યવહિતા ભક્તિ શ્રી પુરુષોત્તમે કોઈ પણ જાતની કામના વગરની, ક્યારેય પણ રોકાય નહીં એવી જે નિરુપધિક ભક્તિ જે પુરુષોત્તમમાં હોવી એ નિર્ગુણ ભક્તિ યોગનું દ્રષ્ટાંત છે, જે તૃતીય સ્કંદમાં કપિલ ભગવાને સમજાવ્યું છે. લક્ષણમ ભક્તિ યોગસ્ય નિર્ગુણસ્ય યુદાહતમ અહેતુક્ય ચ વ્યવહિતા યા ભક્તિ પુરુષોત્તમે. ભાગવત પુરાણ 3:29-12. આ રીતે કુલ મિલાકર ભક્તિના 82 પ્રકાર કયા છે. આ વાત પ્રભુચરણ શ્રી ગુસાઈજીને ભક્તિ હંસમાં કહી છે. ભક્તિને અધિકાર કર્મ માર્ગી ભેદથી કહી છે. કર્મ માર્ગી પણ પ્રભુને વંદન કરે છે, ભક્તિ કરે છે, તો એ કર્મના અંગરૂપ ભક્તિ થઈ ગઈ. તો એનું ફળ શું? તો કહે કે આત્મસુખ અથવા સ્વર્ગલોક. શ્લોક તમે લખ્યો છે? યસ્ય સ્મૃત્યાય નામો તપો યજ્ઞ ક્રિયાદી ન્યૂનમ સંપૂર્ણતા યાંતિ સદ્યો વંદે તમચ્યુત. એટલે અચ્યુત ભગવાનને એ પણ વંદન કરે છે, તો એ ભક્તિ છે. તે કર્મના અંગરૂપ થઈ ગઈ. કર્મ માર્ગી પણ પ્રભુના ગુણ સાંભળે તો એ કર્મના અંગરૂપ થઈ જાય છે. કોઈ જ્ઞાની શ્રવણ કીર્તન કરે તો એ ભગવાન મેળવવા માટે શ્રવણ કીર્તન નથી કરતો, પરંતુ શ્રવણાદિ કરવાથી મારું અંતઃકરણ શુદ્ધ થાય, મારા શુદ્ધ અંતઃકરણમાં જ્ઞાન સ્થિર થાય, એટલા માટે તે જ્ઞાનાનંદ ભક્તિ થઈ કહેવાય. કોઈ ઉપાસનાના અંગરૂપે ભક્તિ કરતો હોય, ભક્ત છે તે પણ શ્રવણાદિ કરતો હોય, તો એ મર્યાદા માર્ગીના અંગરૂપ ભક્તિ થઈ ગઈ. કોઈ પુષ્ટિ ભક્ત જ્યારે શ્રવણ કીર્તન કરતો હોય ત્યારે એ શુદ્ધ પુષ્ટિ ભક્તિ થઈ જાય. આ રીતે ભક્તિ અનેક પ્રકારની કઈ છે. ભક્તિનું સ્વરૂપ છે તે દેખાવામાં સરખું જ લાગે, પરંતુ દરેક વખતે તે પુષ્ટિ ભક્તિ હોવી જરૂરી નથી. કોઈ કર્મ માર્ગી હોઈ શકે, કોઈ જ્ઞાન માર્ગી હોઈ શકે, કોઈ ઉપાસના માર્ગી પણ હોઈ શકે, સાંખ્ય માર્ગી હોઈ શકે, યોગ માર્ગી હોઈ શકે, મર્યાદા ભક્તિ માર્ગી હોઈ શકે અને પુષ્ટિ ભક્તિ માર્ગી પણ હોઈ શકે. આ વાત શ્રી ગુસાઈજીએ ભક્તિ અંશમાં સમજાવી છે. હવે ટીકાકાર કુલ્યાહ પૌરાણિકા પ્રોક્તા પારંપર્ય યુતા ભૂવીને સમજાવે છે કે પ્રથમ પ્રકારના વક્તાનું નિરૂપણ કરીને હવે આચાર્ય ચરણ બીજા પ્રકારના વક્તાના ભાવનું નિરૂપણ કુલ્યાહ પૌરાણિકા શબ્દ દ્વારા કરે છે. કુલ્યા એટલે કૃત્રિમ નદી એટલે નહેર. પૌરાણિકો એટલે કે જે પુરાણોનું અધ્યયન કરેલા છે, પુરાણોની કથા કહેવાવાળા છે તે. આજના જે શાસ્ત્રીઓ છે તે નહીં. પહેલાંના સમયમાં ગામમાં જે ચોરો હોય તેના ઉપર બેસીને કથા કહેતા. તે કથા કેવી એ લોકોનો પારંપરિક ધંધો હતો, કારણ કે તેમના બાપ દાદા એમના બાપ દાદા કથા જ કહેતા. પહેલાં આ જ કલ્ચર હતી. અત્યારે આ કલ્ચર લુપ્ત થઈ ગઈ છે. આવા પૌરાણિકો છે તે પુરાણોની કથા છે તે જાણે છે અને પુરાણોનું અધ્યયન કરેલું છે. ભાગવતજીની અંદર આવે છે કે સુત પુરાણજીએ બધા પુરાણો વેદવ્યાસજી પાસેથી ભણ્યા છે. એક વેદમાં તેમનો અધિકાર ન હતો, જે સોનાર ઋષિને ભાગવતજીની કથા કહી રહ્યા છે. એટલે પૌરાણિકો પણ આવા બધા પુરાણોને ભણતા હતા. આ ઉપરાંત ઇતિહાસ એટલે મહાભારત, રામાયણનો પણ પાઠ કરતા. આવા પૌરાણિક છે તે કૃત્રિમ નદીના જળ જેવા એટલે કે નહેર જેવા છે. એટલા માટે તેમનો ભગવત ભાવ છે તે કૃત્રિમ નદીના જળ જેવો છે. કુલ્યા છે તે કોઈ મોટા જલાશયની સાથે સંબંધિત હોય છે, માટે જ તેમાં જળ આવે છે. ઠીક એવી જ રીતના આ પૌરાણિકો છે તે પરંપરાથી એમને પુરાણોનું જે રહસ્ય છે એનું જ્ઞાન થતું. એમના જે પૂર્વજો છે એમને પુરાણોની કથા વાંચી છે, એમના રહસ્યોને એ જાણે છે, માટે એમને પરંપરાથી આવું જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. એ એમની વિશેષતા છે, ખાસિયત છે. અને સદગુરુ પાસેથી તે પુરાણોના રહસ્યને જાણે છે. ભગવાનની લીલાના ચરિત્રોને એ એમના સદગુરુ પાસેથી જાણે છે, કથાનો સાર જાણે છે. કારણ કે જો યોગ્ય ગુરુ પાસેથી જાણ્યા વિના શ્રીમદ ભાગવત, વિષ્ણુ પુરાણ જો તેમને શ્રવણ ન કર્યું હોય તો ભગવાનની જે એવી વિલક્ષણ લીલાઓ છે અથવા તો ભાગવતમાં જે 3 ભાષાઓ છે
લૌકિકી ભાષા, પરમત ભાષા અને સમાધિ ભાષા, આ 3 ભાષાઓનો વિવેક તે સમજી શકશે નહીં. માટે આ ત્રણેય ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. ક્યાં સમાધિ ભાષા છે, ક્યાં પરમત ભાષા છે અને ક્યાં લૌકિક ભાષા છે, આ ભાષાને કઈ રીતે સમજવી એ એમનો વિવેક છે. એ વિવેક વિરહિત જો કોઈ ભાગવત વાંચે તો કોઈ તેમને સમજી ન શકે. પરમત ભાષામાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે કર્મ માર્ગી છે તે દિતિ અને કશ્યપ હતા. એમાં પણ કામની ઉત્પત્તિ થઈ. ભગવાનની ઈચ્છા જો ન હોય તો તે શક્ય જ નથી. જ્ઞાનીઓ જે સનત કુમારો છે એને પણ જય વિજયને શાપ આપી દીધો. જ્ઞાનીઓમાં ક્યારેય ક્રોધ ન આવે, પરંતુ ક્રોધ આવ્યો તો એ પણ ભગવાનની ઈચ્છા છે. એવી રીતના જય વિજય છે એમને લોભ થયો કે આ સનત કુમારોને વૈકુંઠની અંદર જ નથી જવા દેવા. વૈકુંઠના જે દ્વારપાલ હતા તેમાં આવો દુર્ગુણ કેમ આવ્યો? તો કહે ભગવાનની જ ઈચ્છા હશે. આમ આ ત્રણેય લીલા ભગવાનની ઈચ્છાથી જ થઈ છે. આમ પરમત ભાષાનો આખો નિષ્કર્ષ મહાપ્રભુજીએ એ સમજાવ્યો કે ભગવાનની ઈચ્છાથી જ આ લીલા થઈ છે, નહીતર આ શક્ય નથી. જો મહાપ્રભુજી જેવા સદગુરુ મળે તો આપણને સમજાવે. માટે પૌરાણિકોને પણ જો આવા સદગુરુ મળે તો એ કથાનું રહસ્ય છે તે સમજાવી શકે અને આવી ત્રણેય ભાષાનો વિવેક આવે. અને બીજું, અસુરોને ભ્રમિત કરવા માટે ભગવાન એવી લીલાઓ પણ કરે. ઠાકોરજી ક્યારેક બ્રહ્માજીનું પણ પૂજન કરે. રામેશ્વરમાં શિવજીનું પૂજન રામચંદ્રજીએ કર્યું. તો આ એક લીલા છે, તે અસુરોને મોહ પમાડવાની છે. હે મહાબાહુ રુદ્ર મહાબાહુ રુદ્ર, તમે એવો મોહ શાસ્ત્ર ફેલાવો કે તમારો પ્રકાશ કરો અને મારા સ્વરૂપને આચ્છાદિત કરો, મારા મહાત્મ્યને આચ્છાદિત કરો, તમારું મહાત્મ્ય વધારો. એવું ભગવાને રુદ્રને કહ્યું. જેવી રીતે સર્વોત્તમમાં કહ્યું છે કે કલિકાલ તમંચન દષ્ટિત્વાદ વિદુષામપી સંપત્ય વિશતસ્ય મહાત્મ્ય સમભુદભુવી. મોટા વિદ્વાનોની દ્રષ્ટિ પણ કલિકાલના અંધકારથી ઢંકાઈ ગઈ છે. જો ભગવાન જ આવી લીલા કરે તો અસુરોને મોહ થાય. વાર્તા પ્રસંગમાં પણ આવે છે કે શેઠ પુરુષોત્તમ દાસજીને શિવજીએ કહ્યું કે અમને પણ થોડુંક ઠાકોરજીનો પ્રસાદ આપો. ભાવપ્રકાશમાં હરિરાયજી ત્યાં સમજાવે છે કે જો શેઠ પુરુષોત્તમ દાસ શિવજીના મંદિરે જતા હોય તો અસુરો કહે કે આપણે શું કામ ભક્તિ કરીએ, આપણે પણ શિવજીના મંદિરે જઈએ. એટલે અસુરોને મોહ પમાડ્યો. પુષ્ટિ ભક્ત હશે તે કોઈ ત્યાં ન જાય. આવી ભગવાનની લીલાઓ ભાગવતમાં પણ વર્ણિત છે. યુદ્ધની અંદર જ્યારે સાલ્વ આવ્યો તે મોટો માયાવી રાક્ષસ હતો. તેમની પાસે વિમાન હતું. તે અંતર્ધ્યાન થઈને લડતો હતો. તેને એક મુઠ્ઠી ધૂળ ખાઈને તપ કર્યું હતું. એટલે શિવજીએ તેમને એક જાદુઈ વિમાન આપ્યું હતું. ત્યાં વાસુદેવ અને બલદેવજીને સાલ્વ ઉપાડી ગયો, તેમનું મસ્તક ઉડાડી દીધું. ભગવાન 2 હાથ જોડીને એમને વિનંતી કરે, જો આવું વાંચે તો અસુરોને મોહ થઈ જાય કે સાલ્વ મોટો કે ભગવાન મોટા. જોકે ત્યાં તો પરમત ભાષા છે, પરંતુ આવી લીલાનું વર્ણન આવે તો અસુરોને મોહ થાય છે. એટલે જ કહ્યું છે કે જો ત્રણેય ભાષાનું જ્ઞાન ન હોય તો ભાગવત છે તે સમજમાં જ ના આવે. મહાપ્રભુજીએ આ ત્રણેય ભાષાનો વિવેક સમજાવ્યો છે, જે ભાગવતમાં જોવા ન મળે. મહાપ્રભુજીનો હાથ ચાલ્યા વગર આ ભાષા સમજમાં ન આવે. શ્રી આચાર્યજી જે રીતે ભાગવતને સમજાવ્યું છે, શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્યે પદે અક્ષરે એકાર્થમ સપ્તજાનામ અવિરોધિનમ ઉચ્યતે. 7 અર્થનો અવિરોધ રીતે એને સમજીએ તો આપણને ભાગવતનું રહસ્ય હાથમાં આવે. જો પરંપરાથી સદગુરો પાસેથી આવું જાણવાનું રહસ્ય મળ્યું હોય તો એ પૌરાણિકો છે તે ભાગવતને સાચા અર્થમાં કહી શકે. નહીતર અસુરોને ભ્રમિત કરવાવાળી લીલાઓ જે છે તેમનું રહસ્ય તે સમજી ન શકે. માટે તે અર્થનો અનર્થ કરશે જે અત્યારના શાસ્ત્રીઓ કરે છે. જો ભાગવતને કોઈ સારી રીતે વાંચે તો પણ તેમની ભક્તિ છે તે ભગવાનમાં સિદ્ધ થઈ જાય છે, ભગવત સેવા પરાયણ થઈ જાય છે. એટલે શ્રી મહાપ્રભુજીએ ગુરુના લક્ષણ કેવા હોવા જોઈએ કે કૃષ્ણ સેવા પરમ વિક્ષમ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજેત જિજ્ઞાસુરાદ રાત. જો ભાગવતનું રહસ્ય જાણે તો કૃષ્ણની ભક્તિ કરવા લાગી જ જાય છે. આ રીતે પૌરાણિક વક્તા અને કુલિયાની સમાનતા એ છે કે જેવી રીતે કુલિયા છે તેમાં વારંવાર જલ આવે તો જ કુલિયામાં વહેતું જલ રહે છે, ઠીક એવી જ રીતના આજે પૌરાણિકો છે તેઓ રોજ પુરાણોના પાઠ
પાઠ કરે છે ત્યારે કેવલ એટલા સમય માટે જ તેમના હૃદયમાં ભગવદ્ ભાવનો ઉદય થાય છે, અન્યથા નહીં. જો સદ્ગુરુઓ પાસેથી સાંભળ્યું છે તેમનું રોજ ચિંતન કરવું જોઈએ, તો જ યાદ રહે છે. જો ષોડશ ગ્રંથ શ્રી વલ્ભાષ્ટકમ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત સર્વોત્તમના રોજ પાઠ કરવા જોઈએ. જો તમે પાઠ ન કરો તો ભૂલી જવાય છે. તેવી રીતના આ પૌરાણિકોને રોજ પુરાણના પાઠ કરવા પડે છે, તેમનું ચિંતન કરવું પડે છે, તો એ સારી રીતે શ્રોતાઓને કહી શકે છે. એટલા માટે શ્રી આચાર્ય ચરણોએ અહીંયા કુલિયાનું દ્રષ્ટાંત આપ્યું છે. આનું લઈ લેવું છે ષોડશનો પરિચય. આ જ શ્લોકને પૂછીએ. શ્યામ બાવા ષોડશ ગ્રંથ પરિચયમાં સમજાવે છે કે પોતાના કુટુંબના પોષણ માટે, ધન કમાવા માટે યા તો યશની કામનાથી જેઓ કથા કરે છે તેઓ ખેતરને જલ પહોંચાડનારી નહેરો એટલે કે લીકો મતલબ ક્યારાઓ, જ્યારે જલ છે તે ક્યારાની અંદર પ્રવેશી જાય ત્યારે એ જલ છે એ તો ક્ષેત્ર પ્રવેશ. આ ઓલું ઉપરનું છે પૌરાણિક. બરાબર. પૂજ્ય બાવા કહે છે કે પૌરાણિકો પુરાણ કથા સાંભળનારા કથાકારો નહેરના જેવા હોય છે. નહેરનું જલ છે તે પોતાનું જલ હોતું નથી, પરંતુ કોઈક નદી યા તો સરોવર સાથે જોડાયેલું હોય છે. એવી જ રીતે પુરાણ કથા સાંભળનાર કથાકારોનો ભાવ છે તેમનો પોતાનો ન હોવાથી કેવળ પુરાણ કથા કરતી વખતે કથા વેશથી પ્રયુક્ત હોય છે. એટલે જ્યારે તે કથા કહેતા હોય ત્યારે તેને કથાનો આવેશ આવે છે અને એને કારણે તેને અશ્રુપાત થવા લાગે. કંઠા અવરોધ એટલે કે ગળામાં ડૂમો ભરાઈ જવો અથવા તો ઉલ્લાસ કેવલ કથાના સમયમાં જ પ્રગટ થાય છે, સર્વદા નહીં. જ્યારે કથા કહેતા હોય ત્યારે જ પ્રગટ થાય છે, પછી કોળું ધાકડ બની જાય છે. કોળું ધાકડ પછી વયું જાય, એમ ખાલી થઈ જાય. એટલે કુલિયાનું જલ છે એ સ્વતંત્ર પોતાનું નથી હોતું, ડેમથી જોડાયેલી હોય. એમ જે પૌરાણિકો છે એ પરંપરાથી જો એને પુરાણોનો અભ્યાસ કર્યો હોય, પાઠ કર્યો હોય તો એને એ પરંપરાથી યથાર્થ એને જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો એ વેલિડ છે કુલિયાનું, એટલે આ પૌરાણિકોનું. એટલે અહીંયા એ સંદર્ભને સમજાવે છે કે ભાઈ પૌરાણિકો છે એ પારંપર્ય યુતાભૂવ્ય. અને ઓલો સાલ્વ છે ને એ વસુદેવજીને લઈ ગયો તો બલદેવજી નથી લઈ ગયો. તમે ભેગું બલદેવજીને ભેગો કરી દીધા. સાલ્વની માયા છે એ વાસુદેવ નહીં પણ વસુદેવ એક સુધારી લઈ અને બલદેવજીને નહોતો લઈ ગયો, વસુદેવજીને લઈ ગયો હતો. એવી એને એવું બતાવ્યું એમ, હકીકતમાં એવું લઈ નહોતો ગયો પણ ભગવાનને એમ લાગે કે ઓહ મારા પિતાને લઈ ગયા એમ. એટલે ભગવાન છે ને આમ ટેન્શનમાં આવી ગયા એમ. એવું ત્યાં પરમત ભાષામાં સમજાયું, પણ મહાપ્રભુજી કહે છે કે એવું નથી થયું. કાંઈ ભગવાનને થોડો મોહ થાય. વસુદેવ છે. હા એમ ને વસુદેવજીને ઉપાડી ગયો. વસુદેવજીના પુત્ર એટલે વાસુદેવ. એટલે વસુદેવજી બરાબર ને, વસુદેવજીના પુત્ર ભગવાન. હા, એને ભેગા બલદેવજીને લઈ લીધા એને. લાસ્ટમાં સાવ છેલ્લે જેમ ત્યાં બધા એક્ઝામ્પલ આપ્યા ને. ચોથો શ્લોક. ક્ષેત્ર પ્રવિષ્ટાસ્તે ચાપી સંસારોત્પત્તિ હેતવઃ વેશ્યાદિ સંહિતા મત્તા ગાયકા ગર્ત સંહિતા. ઉપર કહેલ જે નહેરનું જલ છે તે ક્ષેત્રમાં પ્રવેશી ગયું તો એ જલ પીવાલાયક રહેતું નથી. એટલે કે જેમ કુલિયાનું જલ ખેતરમાં પ્રવેશી ગયું હોય તો તેનાથી ધન ધાન્ય થાય છે અને એનાથી સંસાર ઉત્પત્તિ થાય છે, એવી રીતે જે પૌરાણિકો છે તે ક્ષેત્ર પ્રવિષ્ટ થઈ ગયા અને આજીવિકા માટે જ કથા કરવા લાગ્યા તો એ તેની કથાનું શ્રવણ કરવાથી સંસારની જ ઉત્પત્તિ થાય છે. અને જે વેશ્યા વગેરે જે લોકો ડ્રિંક કરીને કે મત થઈને ભગવાનના ગુણો ગાય છે તે લોકો ખાડાના નામે ઓળખાય છે. ટીકામાં કલ્યાણરાયજી કહે છે કે આ ત્રીજા પ્રકારના વક્તાનો ભાવ ક્ષેત્ર પ્રવિષ્ટાસ્તે ચાપી સંસારોત્પત્તિ હેત્વ વગેરે શબ્દોથી કહે છે.
ક્ષેત્ર પ્રવિષ્ટાસ્તે ચાપીમાં પ્રયુક્ત ચ શબ્દ છે. તેનાથી એક જ્ઞાત થાય છે કે આ શ્લોકમાં પણ આપશ્રી આગળ બતાવેલા શ્લોકમાં પૌરાણિક વક્તાઓ જે છે તેના વિષયમાં કહે છે. એટલે કે આગળના જે પૌરાણિકો છે તેની જ વાત કરે છે. તાત્પર્ય એ છે કે પૌરાણિક વક્તાઓ પણ જો ક્ષેત્ર પ્રવિષ્ટ થઈ જાય, અર્થાત પુરાણોનો ઉપદેશ જો આજીવિકા માટે આપે, તો એ પૌરાણિકોની કથા સાંભળવાથી શ્રોતાઓનો લૌકિક સંસાર જ વધે છે. મતલબ કે આવા વક્તાઓ શ્રોતાઓના સંસારને વધારવામાં કારણ બને છે. જે પૌરાણિકો પોતાનું પેટ ભરવા માટે કથા કહે છે, તો તેની કથા સાંભળવાથી શ્રોતાઓનો પણ સંસાર જ વધે છે. તેમજ જેને પરંપરાથી કથાનું શ્રવણ કર્યું નથી, પરંતુ તે પૌરાણિકોને જોઈને જે બીજાઓ કથા કહે છે તો એવા લોકોની કથાનું શ્રવણ કરવાથી પણ સંસાર જ વધે છે. તેનામાં ભગવત ભાવ વધતો નથી. જેમ અત્યારે યુટ્યુબ ઉપર કથા કહેનારા અનેક લોકો છે, પણ તે બધા ક્ષેત્ર પ્રવિષ્ટ છે અને વળી પરંપરાથી તેને સદગુરુ પાસેથી કથા સાંભળી પણ નથી. તેથી તેની કથાનું શ્રવણ કરવાથી સંસારની ઉત્પત્તિ થાય છે, ભગવત ભાવ વધતો નથી. શ્રી મહાપ્રભુજી ક્ષેત્ર પ્રવિષ્ટાસ્તે ચાપીને સમજાવે છે કે ક્ષેત્ર શબ્દનો અર્થ ક્ષેત્રમ પત્ની શરીરયોઃ એ અમરકોશ 3:3:180 અનુસાર કર્યો છે. એટલે કે ક્ષેત્રનો અર્થ ખેતર થાય છે અને પત્ની પણ થાય છે અને ક્ષેત્ર એટલે દેહ પણ થાય છે, એમ અમરકોશમાં કહ્યું છે. શ્લોકનો ભાવાર્થ એ છે કે પુરાણોનો ઉપદેશ કરવાવાળા વક્તા પણ જો પોતાની પત્ની, દેહ, કુટુંબ વગેરેના ભરણ પોષણ માટે ઉપદેશ કરે છે, તો તેનાથી લૌકિક સંસાર જ વધે છે. એટલે કે જે લોકો દેહ, પત્ની, કુટુંબના ભરણ પોષણ માટે જે વક્તા ભગવત કથા કરે છે, તો તેની ભગવત કથા સાંભળવાથી લૌકિક સંસાર જ વધે છે, ભગવત ભાવ વધતો નથી. એમ મહાપ્રભુજીના શબ્દોને અહીં કલ્યાણરાયજી સમજાવે છે. જેવી રીતે કુલિયાનું જળ ખેતરમાં ચાલ્યું જાય તો તેનાથી અનાજ ઉત્પન્ન થાય છે. મતલબ કે જે બીજ વાવેલા હોય તેમાંથી અનાજ ઉત્પન્ન થાય છે અને અનાજથી સંસાર ચાલે છે. આંતરિક, બાહ્ય શુદ્ધિ અને આચમન કરવાના ઉપયોગમાં પણ આવતું નથી. એટલે કે જે ખેતરમાં પ્રવેશેલું જળ છે તે હાથ ધોવા માટે, પીવા માટે વગેરે કામમાં આવતું નથી. એવી જ રીતે પુરાણોનો ઉપદેશ આપવાવાળા વક્તાઓ જ્યારે કથા કહેતા હોય ત્યારે શ્રોતાઓમાં કોઈ સ્વર્ગ કે અલૌકિક ફળ પ્રાપ્ત થતું નથી. સ્વર્ગાપવર્ગ હેતવો ભવંતી. એટલે કે આવા વક્તાઓએ કહેલી કથા સ્વર્ગ કે મોક્ષ પ્રાપ્ત કરવાના ઉપયોગમાં પણ આવતી નથી. તેમજ ન સ્વર્ગાપ વર્ગ હેતો ન આગળ છે ને, એટલે ન એટલે આવતી નથી. ન સ્વર્ગાપ વર્ગ હેતવો ભવંતી. એટલે કે આવા વક્તાઓની કહેલી કથા સ્વર્ગ કે મોક્ષ પ્રાપ્ત કરવાના ઉપયોગમાં પણ આવતી નથી. તેમજ ક્ષેત્ર પ્રવિષ્ટાસ્તે ચાપીમાં જે અપી શબ્દ છે તેનાથી એક જ્ઞાત થાય છે કે બીજા શ્લોકમાં બતાવેલા જે ગંધર્વો છે તે પણ ક્ષેત્ર પ્રવિષ્ટ છે, અર્થાત આજીવિકા ચલાવવા માટે ભગવાનનું મહાત્મય ગાય છે. તો આવા લોકોનું ગાન સાંભળવાથી પણ સંસાર જ વધે છે. મતલબ કે ગંધર્વો પણ જો આજીવિકા માટે ભગવાનના ગુણો ગાય તો એ ક્ષેત્ર પ્રવિષ્ટ છે, તેમ સમજી લેવું. જેમ પરંપરાથી સદગુરુ પાસેથી કથા સાંભળીને પછી જે પૌરાણિકો બીજાના કલ્યાણ માટે કથા કહેતા હોય તો એ કથા સાંભળવા લાયક છે, આવું જલ પીવા લાયક છે. પણ તે આજીવિકા માટે કથા કહેતા હોય તો તેનાથી સંસાર વધે છે, તે ક્ષેત્ર પ્રવિષ્ટ જલ છે. અહીં ટીકાકાર અપી શબ્દથી આગળના ગંધર્વો અને પૌરાણિકોને પણ લઈ લે છે. તો જે નિરુપધિક ભાવથી જે ફલરૂપ માનીને તથા જેને કથા કહેવાનો જે આનંદ આવે છે, કથા ગુણગાન સાંભળવાનો જે આનંદ આવે છે, એવા હેતુથી જે કથા કહે છે તો એ પુષ્ટિમાર્ગી કથા છે. અને પણ તેમાં જો કોઈ પ્રયોજન જોડાઈ ગયું હોય તો એ વાત અહીં જ પૂરી થઈ જાય છે, આગળ એનો કોઈ અવકાશ નથી. એટલે કે આજીવિકા માટે કથા કહેતા હોય તો એ સાંભળવા લાયક નથી, પણ ભગવાનના ગુણગાન ફલરૂપ છે એમ સમજી અને જો એ કથા કહેતો હોય તો એ પુષ્ટિમાર્ગી કથા છે. આ કારણથી ભક્તિ અંશમાં શ્રી ગુસાઈજીએ કહ્યું છે કે જો કોઈ આજીવિકા માટે શ્રવણ, કીર્તન,
સ્મરણ વગેરે કરે છે તો એ કર્મ ખેતીવાડી કરવા જેવું લૌકિક કાર્ય છે. એટલે કે કોઈને ખેતીનો ધંધો છે, કોઈને અનાજ કરિયાણાની દુકાન છે, તો એ ધંધો કરીને પૈસા કમાય છે. એમ આવા લોકો ભગવાનના ગુણો ગાઈને પૈસા કમાય છે. આ બધા સરખા જ છે. તો આજીવિકા માટે જે લોકો સેવાને ધંધાનું સાધન બનાવે છે, જે કથાને ધંધાનું સાધન બનાવે છે, જે ઢાઢી લીલા કાન ગોપી ગાવાવાળા આવા બધા જ સરખા છે. આ લોકોનો સ્પર્શ થવાથી પણ સ્નાન કરવું પડે છે, એટલા અપવિત્ર છે. જો કથા સાંભળવાથી ભક્તિ વધતી ન હોય તો એ ફિઝિકલી પોતે કેટલા અપવિત્ર હશે. આથી તેનો સ્પર્શ કરવાથી પણ સ્નાન કરવું પડે છે. આ એક સિરિયસ વાત છે. પણ આજે થવાથી પણ સ્નાન કરવું પડે છે, એટલા અપવિત્ર છે. જો આ કથા સાંભળવાથી ભક્તિ વધતી ન હોય તો એ ફિઝિકલી પોતે કેટલા અપવિત્ર હશે. બરાબર. આથી તેનો સ્પર્શ કરવાથી સ્નાન કરવું પડે છે. આ એક સિરિયસ વાત છે. પણ આજે કોઈ લોકોને આ ખબર જ નથી. મહાપ્રભુજીની વાણી પ્રત્યે કોઈ વફાદારી નથી. વળી ઉપર જતાં કહે છે કે અમે પુષ્ટિ માર્ગી. આમ જે લોકો ભગવાનની સેવા કે કથા આજીવિકા માટે કરતા હોય તો એ તેની ખેતીવાડી છે. તેનાથી કાંઈ ફળ મળતું નથી. પરંતુ પાપ એ લાગશે કે ગંગાજલને તે મલ પ્રક્ષાલન કરવા પરંતુ તેનાથી પાપ એ લાગશે કે તે ગંગાજલને મલ પ્રક્ષાલન કરવાથી જે પાપ લાગે તેવું પાપ તેને લાગે છે. આથી દિવ્ય ભગવાનની કથા જે અશુભોને હરનારી છે, જે મંગલ કરનારી છે, એવી કથાને જે આજીવિકાનું સાધન બનાવે તો તમે ગંગાજલને મલ પ્રક્ષાલન તરીકે માટે વાપરી રહ્યા છો. એવું અહીં હીન કૃત્ય કરી રહ્યા છીએ. એમ ગુસાઈજી ભક્તિ અંશમાં કહે છે. કૃત્યર્થ ચેત કૃષિ લૌકિક એવ ઇતિ. એટલે કે જે આજીવિકા ચલાવવા માટે શ્રવણ કીર્તન વગેરે કરે છે તે ખેતીવાડી જેવું લૌકિક કાર્ય છે. એમ ગુસાઈજી ભક્તિ અંશમાં કહે છે. લૌકિક કાર્ય એટલે કે જેમ ખેતરમાંથી પૈસા મળે છે તેમ આ લોકોને ભગવાનની કથા વેચીને પૈસા મળે છે. આ એક લૌકિક કાર્ય જ છે. આથી ભગવાન ગીતાજીમાં પણ ભગવાન કહે છે કે યે અથા મામ પ્રપદ્યંતસ્તામ તથૈવ ભજામ્યહમ. એટલે કે ભગવાન કહે છે કે જેવા ભાવથી મારું ભજન કરે છે તેને હું એ રીતે ભજું છું. તેને અનુરૂપ થઈને હું ફળ આપું છું. મતલબ કે જે આજીવિકા માટે મારું કોઈ ભજન કરે તો હું તેનું બધું જ ખતમ કરી દઉં છું. છેલ્લે તેને નર્ક યાતના પણ થવાની છે. એટલા માટે પૃથ્વી પણ દુઃખી થઈને બ્રહ્માજીને કહે છે કે હું વસ્તી વધારાથી પીડાતી નથી, પણ જે ભગવાનના નામે જે પૈસા કમાઈને પોતાનું પેટ ભરે છે તેવા લોકોનો મને અતિ ભાર લાગે છે, તેનાથી હું પીડાઉં છું. આથી ભગવાન કહે છે કે જે બ્રાહ્મણ આજીવિકા માટે ભગવાનના ગુણો કહે છે તેને મૃત્યુ સમયે મારું નામ પણ યાદ આવતું નથી. એમ ભગવાન નંદરાયજીને કહે છે. આથી ગીતાજી 4:11 ભગવાન કહે છે કે જેવા ભાવથી મારા શરણે આવે છે તેને હું અનુરૂપ થઈને તેને એવું ફળ હું આપું છું. તેમજ ભાગવત પુરાણ 7:10-4 પ્રહલાદજીએ ઋષિ ભગવાનને કહ્યું કે હે ભગવાન, નાન્યથા તે અખિલ ગુરો ઘટેત કરુણાત્મનઃ યસ્ત આશીષ આશાસ્તે ન સ ભૃત્ય સવે વણિકઃ. જે સેવક પોતાની કામના પૂર્ણ કરવા માટે આપની પાસે કંઈક આશા રાખે તો એ સેવક નથી, તે લેનદેન કરવાવાળો વાણિયો છે. એટલે કે હે પ્રભુ, જે આપની પાસે કંઈક વસ્તુ મેળવવાની આશા રાખે તો એ સેવક નથી પણ વણિક છે. જ્યારે ભગવાન પ્રહલાદજી ઉપર પ્રસન્ન થયા ત્યારે ભગવાને કહ્યું કે પ્રહલાદ, હું તારા પર ખૂબ પ્રસન્ન છું, તું કાંઈક માગ. ત્યારે પ્રહલાદજી કહે છે કે મને તમે એવું આપો કે મને કંઈ માગવાની જ ઈચ્છા ન થાય. અને જે લોકો ભક્તિના બદલામાં માગે તે ભક્ત નથી પણ વણિક છે. જેમ વૃત્ર છે તે અસુર યોનિમાં હતો, છતાં પણ તેને ભગવાને એવી વિનંતી કરી ન હતી કે મને એવું વ્રજ આપો કે હું ઇન્દ્રને વજ્ર આપો કે હું ઇન્દ્રને મારી શકું. એવું વૃત્રએ
કહ્યું નથી, ભગવાનને કહ્યું નથી, પણ ઇન્દ્રએ ભગવાનને કહ્યું હતું કે અમારું કાંઈક કરો, અમે વૃત્રને મારી શકીએ. ત્યારે ભગવાને ઉપાય બતાવ્યો કે તમે દધીચી પાસે જાઓ. મતલબ કે વૃત્રએ એક પણ જાતની વિનંતી ભગવાને નથી કરી, પણ ઇન્દ્રએ કહ્યું છે. અને વૃત્રએ વળી કહ્યું કે અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂયઃ મનઃ સ્મરેતા અસુપતેર ગુણાનામ ગૃણીત વાક કર્મ કરોતુ કાયઃ. તો ક્યાં ઇન્દ્ર છે અને ક્યાં વૃત્ર છે? વૃત્ર અસુર યોનિમાં હોવાથી પણ તેની ભક્તિ શુદ્ધ છે, તે પુષ્ટિ ભક્ત છે. અને ઇન્દ્ર દેવ યોનિમાં હોવા છતાં પણ તેની ભક્તિ દૂષિત છે. વૃત્ર કહે છે કે મારું અને ઇન્દ્રનું યુદ્ધ છે, તેમાં હું ઇન્દ્ર સામે લડી લઈશ ને અમારા બંનેનો એ મામલો છે, પણ હું વચ્ચે ભગવાનને કાંઈ શ્રમ આપવા માગતો નથી. આ વૃત્રની ભગવાન પ્રત્યેની આવી પુષ્ટિ ભક્તિ બોલી રહી છે. મારે તો બસ તમે જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર અપુનર્ભવમ વા સમંજસત્વામ વિરહ્ય કાંક્ષે. આ પુષ્ટિ ભક્તિ છે. આ જ વાત અહીં પ્રહલાદજી કહે છે કે જે ભગવાન પાસે કાંઈ માગી રહ્યો છે તે બધા વણિક છે, તે ભગવાનનો ભક્ત નથી. તેમજ ભાગવત પુરાણ 10:72-4 કહે છે કે તત્પાદુકે અવિરતમ પરિયે ચરંતી ધ્યાયંત્ય ભદ્ર નસને સૂચયો ગૃણંતી વિદંતી તે કમલનાભ ભવાપવર્ગ માશાસ તે યદિત આશીષ ઈશ નાનીએ. હે કમલનાભ, જે આપના ચરણ કમલનો આશ્રય કરતા નથી તેને મુક્તિ મળતી નથી, પરંતુ લૌકિક સાંસારિક ફલો પણ મળતા નથી. ઉપરના શ્લોકમાં એમ જે કહ્યું કે જે ભગવાન પાસે માગે છે તે સેવક નથી પણ વણિક છે, અને અહીં જે ભગવાનના શરણમાં જ આવતો નથી તેને તો મુક્તિ જવા દો, પણ બીજું કોઈ લૌકિક ફળ પણ મળતું નથી. તો આવા ભગવાન છે, તેને આજીવિકા માટે કોઈ વાપરે તો ત્યાં મહાપ્રભુજી એકદમ હતાશ થાય છે કે ક્ષેત્ર પ્રવિષ્ટાસ્તે ચાપી સંસારોત્પત્તિ હેતવઃ. આમ જોઈએ તો જે વધારે ને વધારે જે દિવ્ય એટલે કે આ ભગવાનના ગુણગાન, ભગવાનની સેવા એ સાધન, દિવ્ય સાધન છે, તો એ જ આજીવિકાનું સાધન બનાવે છે. કોઈ ગરુડ પુરાણ વાંચતું કે કોઈ હરિવંશ પુરાણ વાંચતું નથી, કોઈ અગ્નિ પુરાણ કે વાયવ્ય વગેરે પુરાણો કોઈ વાંચતા નથી, પણ બસ એક આ ભાગવત જ વાંચે છે, કારણ કે વધારે દિવ્ય છે, પ્રકાશિત છે. આમ જે લોકો ભગવાનનું શરણ ગ્રહણ કરતા નથી તેને મુક્તિ તો દૂર રહી પણ લૌકિક સાંસારિક ભોગ પણ પ્રાપ્ત થતા નથી. આમ અહીં ગીતાજી અને ભાગવતજીના આ 2 કોટેશન આપ્યા છે. તો તેનાથી એ જ વાત સમજાવી છે કે ભગવાનનું શરણ ગ્રહણ કરવું, ભગવાનનું ભજન કરવું જોઈએ, તે પણ નિષ્કામ ભજન કરવું જોઈએ. અને જે લોકો આજીવિકા માટે ભગવાનની કથા કહે તો તેનું પરિણામ સંસાર જ વધે છે, એ સિવાય બીજું કાંઈ ફળ મળતું નથી, એમ અહીં ટીકાકાર સમજાવે છે. ત્યારબાદ વેશ્યાદી સંહિતા મત્તા ગાયકા ગર્ત સંગીત ઈચ્છે ને નથી ને એમાં 3જા શ્લોકનું તેનું પરિચયનું ક્યું આવે છે? પોતાના કુટુંબના પોષણ માટે ઈ છે. આ શ્લોકને શ્યામ બાબા સમજાવે છે કે પોતાના કુટુંબના પોષણ માટે, ધન કમાવા માટે યા તો યશની કામનાથી જેઓ કથા કરે છે તેઓ ખેતરને જલ પહોંચાડનારી નહેરો અથવા તો નીકો જેવા હોય છે. નીકો એટલે કે ક્યારા, તો ક્યારામાં જલ પ્રવેશી જાય પછી તે પીવાલાયક રહેતું નથી. એમ આવા જે કથાકારો છે તે પોતાના કુટુંબના ભરણ પોષણ માટે કથા કહેતા હોય તો આવા લોકોનો ભાવ ક્ષેત્ર પ્રવિષ્ટ છે અને તેનાથી સંસાર જ વધે છે. ખેતરની નીકોમાં જલનું પ્રયોજન છે ધાન્યનું ઉત્પાદન કરવું તે છે, અને તે જ પ્રકારે એ વક્તાઓની ભગવત કથાનું પણ મુખ્ય પ્રયોજન તો સંસાર વધારવો એ જ હોય છે. તેથી એ જ ફળ શ્રોતાઓને પણ મળે છે. મતલબ કે જે લોકો પોતાનું ભરણ પોષણ કરવા માટે જે કથા કહે છે તેથી
તેનો પણ સંસાર વધે છે અને જે સાંભળનારા શ્રોતાઓ છે તેનો પણ સંસાર વધારે છે. આપણને એવું લાગે કે ભગવાનના ગુણો ગાય છે તો સાંભળવામાં શું વાંધો, પણ શ્રી મહાપ્રભુજી અહીં સ્પષ્ટ ના પાડે છે, કારણ કે આવા વક્તાઓના મોઢેથી કથા સાંભળવામાં આવે તો સંસાર જ વધે છે, ભક્તિ ન વધે. થોડી ઘણી ભક્તિ હોય તે પણ ચાલી જાય છે. અત્યારે તેનું ઉદાહરણ હોય તો અત્યારના જે શાસ્ત્રીઓ છે તે છે, પણ તે પણ આવા જ છે. પૈસા કમાવા માટે ગમે ત્યાંથી જ્યાં દ્રવ્ય મળે ત્યાં કથા કહેવા લાગી જાય છે અને તેના પૈસા પણ ખૂબ લે છે. તો આવા વક્તાઓ પણ ક્ષેત્ર પ્રવિષ્ટ જ છે. એમ અહીં બાબા સમજાવે છે. પુરુષોત્તમજી ટીકા લઈ લો. પુરુષોત્તમજીનું લીધું હતું ને આપણે થોડું ક્ષેત્ર પ્રવિષ્ટ 29 પેજ ઉપર. પુરુષોત્તમજી 29 પેજ ઉપર ટીકામાં સમજાવે છે કે ક્ષેત્ર પ્રવિષ્ટાસ્તે ચાપી સંસારોત્પત્તિ હેતવઃ. તેને પુરુષોત્તમજી સમજાવે છે કે એ સંસાર પણ સંભવ છે કે જ્યારે પૌરાણિક વક્તાઓ પોતાની પુરાણ અધ્યયનની મૂળ પરંપરાથી જોડાયેલા હોય અથવા તો પરંપરાથી કથા કહેતા હોય, સદ્ગુરુ પાસેથી કથાનું જ્ઞાન પ્રાપ્ત થયેલું હોય અને પોતાનું ધ્યેય જો પૈસા કમાવામાં ન હોય અને બીજાઓના કલ્યાણનું ધ્યેય હોય તો એવા વક્તાનો ભાવ નહેરના જલ જેવો છે. પરંતુ જો એ વક્તાઓ ઉપર કહ્યા પ્રમાણે કથા ન કહેતા હોય અને પોતાનું ભરણ પોષણ કરવા માટે જો કથા કહેતા હોય તો એવા વક્તાની કથા સાંભળવાથી વક્તા અને શ્રોતા એ બંનેનો લૌકિક સંસાર જ વધે છે. કેમ કે તે વક્તાએ પુરાણોનું અધ્યયન પરંપરાગત રીતે કર્યું નથી, તેથી તે પોતાની બુદ્ધિ અનુસાર મનગળત અર્થો કાઢે છે અને શ્રોતાએ પણ પરંપરાથી પુરાણને સાંભળ્યું નથી, તો તે શ્રોતા પણ ઉલટા સીધા અર્થ સમજશે. આમ શ્રોતાઓએ પણ પરંપરાથી અધ્યયન કરેલા જે વક્તાઓ છે તેની પાસેથી અધ્યયન કરવું જોઈએ, નહીતર શ્રોતા પણ ઉલટા સીધા અર્થ સમજશે. પરંતુ અહીં એક શંકા થાય છે કે બ્રહ્મ વૈવર્તક પુરાણમાં કૃષ્ણ જન્મખંડ અંતર્ગત પૃથ્વીએ બ્રહ્માજીને કહ્યું કે જે ભગવાનના મંગલમય નામોનો વિક્રય કરે છે તો તેના ભારથી હું પીડિત છું, એટલે કે મને પૃથ્વી પર લોકોનો ભાર લાગતો નથી, પણ મને આવું દુષ્ટ કર્મ કરવાવાળાઓનો ભાર લાગે છે. એમ બ્રહ્મ વૈવર્ત પુરાણ 4:25 કહ્યું છે. બીજું કોટેશન પુરુષોત્તમજી આપે છે કે એ પૃથ્વીના વાક્ય અનુસાર અને નંદજી પ્રતિ ભગવાન કહે છે કે જે મારા નામોનું વિક્રય કરનાર બ્રાહ્મણ ક્યારેય મુક્ત થતો નથી, પરંતુ તેને મૃત્યુ સમયે મારું નામ પણ યાદ આવતું નથી, આથી તે નર્કમાં જાય છે. હવે પુરુષોત્તમજી 30 પેજ ઉપર સમજાવે છે કે અત્યારના આધુનિક મહારાજોના એંગલથી સમજાવે છે કે જ્યારે ગુરુ પણ ભગવાનના ગુણો ગાય અથવા બ્રહ્મ સંબંધ મંત્ર કે અષ્ટાક્ષર મંત્રની દીક્ષા આપે તો પણ વક્તા જ છે. આમ ગુરુ પણ દીક્ષા આપે તો પણ એ વક્તા જ થાય છે. આમ ગુરુ પણ જો પૈસા કમાવાની લાલચથી કે શિષ્ય બનાવવાની લાલચથી બ્રહ્મ સંબંધ આપે તો તેનું પણ પતન થાય છે. ગુરુ પણ શિષ્યો પાસેથી કાંઈ અપેક્ષા રાખે નહીં અને શિષ્યના કલ્યાણ માટે દીક્ષા કે ઉપદેશ આપે અને શિષ્ય ભગવત સેવા પરાયણ થાય એવા ભાવથી દીક્ષા આપે તો તેને ચરણ ભેટ સ્વીકારવામાં કોઈ દોષ નથી. આ વાત શ્રી ગુસાઈજીએ કરી છે કે દાન હંમેશા વિચાર કરીને જ આપવું જોઈએ, એટલે બ્રહ્મ સંબંધ દીક્ષા અને અષ્ટાક્ષર દીક્ષા પણ યોગ્ય વિચાર કરીને જ આપવી જોઈએ. વિચાર્યૈવ સદા દેયમ કૃષ્ણ નામ વિશેષતઃ અવિચારિત દાનેન સ્વયં દાતા વિનશ્યતિ. આ વાક્ય ગુસાઈજીનું છે. ગુસાઈજી કહે છે કે દીક્ષા પણ વિચારીને જ આપવી જોઈએ, નહીતર દીક્ષાના કારણે તો આપણું જ પતન થશે, સાથે સાથે શિષ્યોનું પણ પતન થશે. આમ દાન દીક્ષા વિચારીને આપવું જોઈએ, તેમાં પણ કૃષ્ણના નામની દીક્ષા યા તો દાન વિશેષ રીતે પાત્ર અપાત્રનો વિચાર કરીને જ આપવું જોઈએ.
જો પાત્ર અપાત્રનો વિચાર કર્યા વિના દાન આપશે તો સ્વયં દાતાનો જ વિનાશ થશે. આ વાત ભગવાને પણ ગીતાજીમાં અને ભાગવતમાં કરી છે કે સ્થાનનો વિચાર કરીને દાન આપવું જોઈએ. પાત્રનો વિચાર કરીને દાન દેવામાં આવે તો તદ્દાનમ સાત્વિકમ મતમ દેશ કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ મતમ. એટલે કે દેશ કાલ પાત્રનો વિચાર કરીને જો દાન આપવામાં આવે તો અને શાસ્ત્રોક્ત રીતે દેવામાં આવે અને શાસ્ત્રોક્ત રીતે એને એ પણ સંકલ્પ કરીને જો દાન દેવામાં આવે તો એ સાત્વિક દાન છે. તેમજ પરોપકારના હેતુથી દાન દેવામાં આવે તો એ રાજસ દાન છે અને તિરસ્કારથી દાન દેવામાં આવે તો એ તામસ દાન છે. એમ ભગવાને ગીતાજીમાં કહ્યું છે. અને ભગવત સંબંધી જ્ઞાનનું દાન કરવું એ નિર્ગુણ દાન છે. કોઈ પણ જાતની કામના વગર ભક્તિ વર્ધનાર્થ ભગવદ્ ગ્રંથોનું પાઠન કરાવવું તે નિર્ગુણ દાન છે. આમ કોઈ પણ દાન છે તે વિચાર કરીને જ આપવું જોઈએ. એમ અહીં દીક્ષા પણ એક દાન છે તો તેમાં પણ પાત્ર અપાત્રનો વિચાર કરીને જ દીક્ષા આપવી જોઈએ. કારણ કે જે શરણ દીક્ષાવાળા હોય તેનો આશ્રય દ્રઢ હોવો જોઈએ. સેવાની વાત તો દૂર રહી, પણ કૃષ્ણના નામની દીક્ષામાં આટલી કેર લેવી જોઈએ. એટલે કે પાત્ર અપાત્રનો વિચાર કરીને જ દાન આપવું જોઈએ. આમ દાન દેવામાં સ્થાન, પાત્ર અપાત્રનો વિચાર આપણા શાસ્ત્રોએ કરેલો છે. જો દાન દેવામાં આટલો વિચાર કરેલો છે તો પછી કૃષ્ણ નામની જે દીક્ષા છે તેમાં પણ પાત્ર અપાત્રનો વિચાર કરવો જોઈએ. બ્રહ્મ સંબંધ દીક્ષાની વાત તો દૂર રહી, પણ નામ દીક્ષામાં પણ આટલી કેર લેવી જોઈએ. એ વાત ગુસાઈજી સમજાવે છે. નામ દીક્ષા પણ પાત્ર અપાત્રનો વિચાર કરીને જ આપવી જોઈએ. આજે તેનું કોઈ મહાત્મ્ય રહ્યું નથી, કોઈ ગરિમા રહી નથી. બસ આપણા શિષ્યો કેમ વધે એવું જ તેનું આજના ગુરુઓનું મંતવ્ય હોય છે. ગહેરવનનો જે અજગર હતો તેને ગ્રાહકો ઘણા હતા. પહેલાં તે મહારાજ હતો, તેથી તેને શિષ્યો વધાર્યા, બધા પાસેથી ભેટ લીધી. પછી તે અજગર થયો. એક દિવસ બધી કીડીઓ તે અજગરને ખાતી હતી. ત્યારે અજગર તડફડિયા મારતો હતો. આ જોઈ કૃષ્ણદાસ મેઘન અને દામોદરદાસ હરસાણીજીએ મહાપ્રભુજીને કહ્યું કે આ કોણ છે? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે તે પૂર્વજન્મમાં મહંત હતો. તેને એટલા શિષ્યો મૂંડિયા હતા પણ તેને કોઈનો ઉદ્ધાર કર્યો ન હતો. ફક્ત તેને ચરણ ભેટ જ લીધી હતી. આથી શિષ્યો છે તે બધા કીડીઓ બન્યા અને મહારાજ છે એ અજગર બન્યા છે. કહેવાનું તાત્પર્ય એ જ છે કે શિષ્યોને પણ એવા યોગ્ય ગુરુ પાસેથી દીક્ષા ગ્રહણ કરવી જોઈએ અને ભક્તિમાં આગળ વધવું જોઈએ. આમ બધી જગ્યાએ અધિકારીની કેર પહેલાં જ લેવી જોઈએ. જેમ કે આપણે સ્કૂલમાં એડમિશન લેવું છે તો તરત જ સ્કૂલના નિયમ કે ક્વોલિફિકેશન તરત જ માંગે છે, મેરિટ જોઈએ છે. આમ બધી જગ્યાએ ક્વોલિફિકેશનની જરૂર પહેલાં જ છે, પરંતુ ભક્તિ માર્ગમાં કેમ નથી? બીજા ધર્મો સંપ્રદાયમાં પણ દીક્ષાના પ્રકાર છે. જો આ નિયમ તમે પાળી શકતા હોય તો જ અહીં આવજો, નહીતર નહીં, એવા નિયમથી એ કહે છે. એમ જો અધિકારી ન હોય અને તે ભક્તિ માર્ગમાં આવી જાય તો અહીં આવીને પણ ઉધમ જ કરે છે. તેનાથી બીજાનો પણ બગાડ જ થાય છે. આમ બધે જ આ નિયમની જરૂર હોય છે. તેથી અહીં પણ કહે છે કે ગુરુએ શિષ્યના ક્વોલિફિકેશનનો વિચાર કરીને જ દીક્ષા આપવી જોઈએ અને શિષ્ય પણ એવા ગુરુ પાસેથી જ દીક્ષા લેવી જોઈએ. જે વાત કૃષ્ણ સેવા પરમ વિક્ષ્ય દંભાદી રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞ ભજે જિજ્ઞાસુ રાદ રાદ. આમ ગુસાઈજી કહે છે કે દાન હંમેશા વિચાર કરીને દેવું જોઈએ. એમાં પણ કૃષ્ણ નામનું દાન દેવામાં વધારે વિચાર કરવો જોઈએ. પાત્ર તથા અપાત્રનો વિચાર કરીને જ દાન આપવું જોઈએ. વિચાર્યા વિના જે દાન આપવામાં આવે તો સ્વયં દાતાનો જ નાશ થાય છે. એમાં ગુસાઈજી કહે છે ગુરુએ પણ શિષ્યનો ઉદ્ધાર થાય, કલ્યાણ થાય, શિષ્ય ભગવત સેવા પરાયણ થાય એવા હેતુથી જ દીક્ષા આપવી જોઈએ. સૃષ્ટિ વધારવાનો કે શિષ્ય વધારવાના એવા હેતુથી દીક્ષા આપવી ન જોઈએ. એમ અહીં પુરુષોત્તમજી કહે છે. બહુ સુંદર. પુરુષોત્તમજીની જ્યાંથી તમે ટીકા સ્ટાર્ટ કરી ને ત્યાંથી શરૂઆત કરી ને ક્ષેત્ર પ્રવિષ્ટાસ્તે ચાપી સંસારોત્પત્તિ હેતવઃ. હા, વેશ્યાદી સહિત એક જ પછી સમજાય છે, એક લીધું છે. હા, વેશ્યાદી સહિતા મત્તા ગાયકા ગર્ત્ય સંગીતા.
વેશ્યા એટલે નટીઓ. જે ગાવાવાળાઓ છે તે એ બધા મત થઈને ગાવાવાળા છે, એટલે કે ડ્રિંક્સ કરીને ગાય છે. આ રીતે ગાવાવાળાને ગર્ત જેવા કહ્યા છે. ગર્ત એટલે જે ખાડાઓ પડી ગયા હોય તેમાં જે પાણી ભરેલું હોય અને તેની અંદર જે જીવાત અને પૂરા પડે છે તેને ગર્ત કહેવાય છે. તેમાં ટીકાકાર કલ્યાણરાયજી સમજાવે છે કે શ્રી આચાર્ય ચરણ આ ચોથા પ્રકારના વક્તાનો ભાવ વેશ્યાદી સહિતા મત્તા ગાયકા ગર્ત સંગીતા ઇત્યાદિ શબ્દો દ્વારા સમજાવે છે. તેમાં જે પ્રયુક્ત શબ્દ છે આદિ, તે શબ્દથી ઉલટાઓ એટલે કે જે સ્વચ્છંદ સ્ત્રીઓ છે, જે વેશ્યાઓ છે અને એની સાથે જુગાર, શરાબ, જેને આવી બધી લતો લાગેલી છે એવા વક્તાના વિષય ઉપર શ્રી આચાર્ય ચરણ કહે છે. કપિલ દેવજીએ ભાગવતના 3જા સ્કંદમાં 3:31-35 કહ્યું છે કે જે વેશ્યાદી સ્ત્રીઓ છે એવી સ્ત્રીઓના સંગથી દુસંગ લાગે છે. એ બધા દુસંગ કરતાં મોટો દુસંગ છે, એ બધા કરતાં મોટો દુસંગ છે એવું કપિલ ભગવાન કહે છે. અજામિલ હતો તે સારો કર્મકાંડી બ્રાહ્મણ હતો, પરંતુ તેને વેશ્યાને પુરુષ સાથે ક્રીડા કરતી જોઈ તો તેમને જોવાથી તેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. પછી તેને મેળવવા માટે પોતાનું બધું ધર્મ ભૂલી ગયો, ખરાબ કામ કરવા લાગ્યો, ચોરી કરીને પૈસા લાવીને તે વેશ્યાને ખુશ કરવા લાગ્યો. ખાલી જોવાથી આટલો દુસંગ લાગ્યો. એટલે કપિલ ભગવાન કહે છે કે આવી કુલટાઓ છે તેના સંગથી જેટલો મોહ કે સંસાર લાગે છે એ મોહ બીજાથી નથી લાગતા. આવાનો સંગ કરવાવાળા ગાયક છે તે ખાડાના જલ જેવા હોય છે, અને આવા ગાયકનો ભાવ છે તે ખાડાના ગંદા જલ જેવો હોય છે. આવા લોકો છે તે સંસારિક વિષયમાં ડૂબેલા રહે છે, મત રહે છે. સંસારિક વિષયોમાં ડૂબેલા હોવાને કારણે તેઓ દુરાચારી પણ થઈ ગયા હોય છે. પરંતુ ક્યારેક જો ભગવાનનું ભજન કરતા હોય તો ઠીક વાત છે, પરંતુ તે સંસારિક વિષયોમાં એટલા ડૂબેલા હોવાથી તેમને ભગવાનનું ભજન તો યાદ જ આવતું નથી, માટે તેઓ ક્યારેય પણ ભગવાનનું ભજન કરતા નથી. માટે આચાર્યજી તેમને મત્તા કહે છે. જે લોકો મત હોય એટલે કે નશામાં હોય તેને એના શરીર પર વસ્ત્ર છે કે નહીં એનું પણ જ્ઞાન હોતું નથી. તો પછી પ્રભુ મારા સ્વામી છે અને આપણે એના સેવક છે એવું જ્ઞાન તો દૂર રહ્યું. મતલબ પ્રભુ મારા સ્વામી છે અને હું તેમનો દાસ છું એવું અનુસંધાન પણ એમને રહેતું નથી. આવા લોકો ભગવાનનું ભજન નથી કરતા, મતલબ કે તેઓ ભગવાનના ગુણો બોલે છે, કીર્તન બોલે છે, પરંતુ તેનું વિઝન છે તે સ્વર સંગીત જ છે, ભગવાનના ગુણ નથી. ભગવાનમાં પ્રેમ છે, ભગવાનનું મહાત્મ્ય જાણે છે, એવા હેતુથી તે ભગવાનનું ભજન નથી કરતા. તેમનું તાત્પર્ય ઉત્તમ સ્વર સંગીતનું છે, નહીં કે ભગવાનના ગુણ. ઘણા બધા ગાયકો ગાતા હોય છે કે મારા ખટમાં બિરાજતા શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજી, પરંતુ તેમને શ્રીનાથજી, યમુનાજી કે મહાપ્રભુજી સાથે કોઈ લેવા દેવા નથી. જે ભગવાનના ગુણો ગાતો હોય તે ભક્ત હોવો જરૂરી નથી, તે સ્વર સંગીત માટે ગાય છે. તેમની રુચિ છે તે સ્વર સંગીતમાં છે, માટે તે માધ્યમ કીર્તન પણ બનાવે. તેને સાંભળવાથી ભક્તિ ન વધે, તેમનું સંગીત સાંભળવું એ ભક્તિવર્ધક હોતું નથી. આવા ગાયકો ભગવાનના ગુણો જ ગાય છે, પણ તેમને ભગવાનમાં પ્રીતિ નથી, ભગવાનનું મહાત્મ્ય નથી. આવા ગાયકોનું ધ્યાન છે તે રાગ, સ્વર અને તાલમાં હોય છે. ઠાકોરજી કોણ છે, તેમનું મહાત્મ્ય કેટલું છે, તેમની લીલા કેવી છે એ તેમને કોઈ મેસેજ જ ન હોય. તે તો તેમના રાગ, સ્વર અને તાલમાં જ ધ્યાન આપે છે, પરફેક્ટ ગવાય છે કે નહીં. જો મહાપ્રભુજીમાં નિષ્ઠા ન હોય તો આ રહસ્ય સમજાય જ નહીં. કોઈ મહારાજ છે તે જલભેદ ઉપર પ્રવચન કરતા જ નથી, કારણ કે બધાને ધંધા કરવા છે. ભાગવતનો ધંધો, સ્વરૂપનો ધંધો, દાઢી લીલાનો ધંધો, માળા પેરામણીનો ધંધો, ગમે ત્યાંથી મહારાજને પૈસા કમાવા છે. માટે આવા લોકો છે તે ખાડાના ગંદા જલ જેવા છે. જેવી રીતે કૂવાનું જલ છે તે પી શકાય છે, એવું આ ખાડાનું જલ નથી. આ જલ છે તે ખાડાનું બગડી ગયેલું વાસ મારતું જલ છે, માટે તે પીવા લાયક ન હોય. એટલા માટે આવા ગાયકોનો ભાવ છે તે કૂવા કે કુલિયાના જલની જેમ તેમાં શીતલતા નથી અને તેવા ગુણો પણ તેમાં હોતા નથી. આવા વક્તાના બધા દોસ્તો છે, પરંતુ જો તે મત ન હોય તો એ વક્તાને 3જા શ્લોકમાં બતાવ્યા પ્રમાણે જુદા જુદા કૂવાના જલ છે એના અંતર્ગત સમજી લેવા. જો મત ન હોય તો ગંધર્વોની જેમ થોડા ગ્રહિત કર્યા છે, પરંતુ મત હોવું એ મોટો દોષ છે. જો આવા લોકો મત થઈને ગાતા હોય તો તેમનું ગાયન સાંભળવું ન જોઈએ, કારણ કે તેમને સ્વામી અને સેવકનું અનુસંધાન રહેતું નથી, અને આવા લોકોમાં
સંસારના વિષયોમાં ડૂબેલા રહેવું એ વિશેષ દુર્ગુણ છે. જો આવા અવગુણો તેમનામાં ન હોય તો પછી તેમને ગંધર્વોમાં જેમ કૂવાના ભેદ છે એની અંતર્ગત આમનો સમાવેશ થઈ શકે છે એમ ટીકાકાર સમજાવે છે. મેં સોળસ ગ્રંથ પરિચયમાંથી લીધું છે. સોળસ ગ્રંથ પરિચય. પૂજ્ય બાવા સોળસ ગ્રંથ પરિચયમાં સમજાવે છે કે વેશ્યા અથવા સ્વેરણી એટલે કે કોઈની આજ્ઞામાં ન હોય એવી સ્ત્રી, સ્વચ્છંદ સ્ત્રીઓથી ઘેરાયેલા જુગાર તથા મદ્યપાન આદિ વ્યસનોથી પ્રમત્ત વક્તા એટલે કે બધા વ્યસનોથી મત થયા છે તેવા વક્તા નદીના જલથી બનેલા ગંદા જલના ખાડાના જેવા હોય છે. નદીની અંદર પૂર આવે ત્યારે અમુક જગ્યાએ ખાડા થઈ જાય છે. પછી નદી તો આગળ ચાલી જાય છે પરંતુ ખાડામાં જલ ભરાઈ રહે છે. તે ખાડાના જલમાં થોડાક દિવસ પછી વાસ આવવા લાગે છે અને જીવજંતુઓ પડે છે. માટે જે વ્યસનોથી મત થયેલો જે વક્તા છે તે આવા નદીના જલના ગંદા ખાડા જેવો છે. તેને વેદમાં પ્રદર કહેવામાં આવ્યા છે. શ્રુતિની અંદર અવય્યાભ્યસ્વાહા અવટ્યાભ્યસ્વાહા કહેવાય છે. તથા તેમનું આચમન પણ નિષિદ્ધ કે ત્યાજ્ય માનવામાં આવ્યું છે. કારણ કે આવા ખાડાનું ગંદુ જલ છે તે કોઈ પણ ઉપયોગમાં આવતું નથી. આચમન એટલે ધર્મશાસ્ત્રની અંદર હાથમાં જલ લઈને પીવાનું એવી વિધિ આવે છે એને આચમન કહેવાય. પુષ્ટિ માર્ગમાં પારિભાષિક અર્થમાં આચમન એટલે ઠાકોરજી આરોગી લે પછી હાથને ખાસા કરવા એ આચમન કહેવાય. આવા ગંદા ખાડાનું જલ છે તે પીવાની વાત તો દૂર રહી પરંતુ આચમન કરવામાં પણ કામ આવતું નથી. માટે આચમન પણ નિષેધ છે, ત્યાજ્ય માનવામાં આવ્યું છે. એટલે તાત્પર્ય એ છે કે આવી જે વેશ્યાઓ, સ્વેરણીઓને સંગ કરવાવાળા, જુગાર રમવાવાળા, ડ્રિંક્સ કરવાવાળા આવા બધા વક્તા જ્યારે ભગવાનના ગુણો ગાય છે ત્યારે એવા વક્તાનો ભાવ પ્રદર જેવો છે, તે અગ્રાહ્ય છે, નિષિદ્ધ છે. તેવા વક્તાને સાંભળી ન શકાય. બસ આટલું છે. ચોથા હવે 5મા શ્લોકમાં જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનોપજીવિન હૃદાસ્તુ પંડિતા પ્રોક્તા ભગવત શાસ્ત્ર તત્પરા. આ શ્લોકમાં ગર્તનો મતલબ હજમ, ફળિયામાં હજમ બનાવવામાં આવે છે. તેમાં લેટરિનનું જલ, કોગળા કરેલું, વાસણ માંજેલું બધું ગંદુ પાણી તેમાં ભેગું થાય છે તેને હજમ કહેવાય. આવું ગંદુ જલ છે તે પ્રસરી ન જાય એના માટે જે ખાડો ખોદવામાં આવે તેને ગર્ત કહેવાય. આજે શહેરીકરણની અંદર તેને ગટર કહેવાય છે. ગાના ઉપજીવીને એટલે કે ભગવાનના ગુણો ગાઈને પૈસા કમાય છે એવા જે લોકો છે તે નીચ છે, હીન જાતિના છે. આવા લોકોનું ગાન તો ક્યારેય સાંભળવું જ ન જોઈએ. ભૂલમાં જો સંભળાય તો પહેરેલા કપડાએ સ્નાન કરવું જોઈએ, એટલું અપવિત્ર ગાન છે. ટીકાકાર કલ્યાણરાયજી તેમાં સમજાવે છે કે આ 5મા પ્રકારનો વક્તા છે જેને આપ શ્રી જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનોપજીવિન ઇત્યાદિ શબ્દો દ્વારા કહે છે. આપ શ્રી આજ્ઞા કરે છે કે ગંદુ જલ છે તે ફેલાઈ ન જાય એટલે એને સ્ટોર કરવા માટે જે ખાડો ખોદવામાં આવે છે એને ગર્ત કહેવાય છે. તેમની આજીવિકા ચલાવવા માટે ભગવાનના ગુણોનું ગાન કરે છે. તે વક્તા આવા ગંદા ખાડાના જલ જેવા નીચ હોય છે. આવા વક્તા પોતે જ એવા નીચ કક્ષાના છે એટલે કે બાહ્ય રૂપથી બીજાનો ઉત્કર્ષ ન કરી શકે, પોતે જ એવા હીન છે, નીચ છે. એટલે બીજાનો ઉત્કર્ષ કેમ કરી શકે? કોઈ દિવસ કરી જ ન શકે. એટલે નીચા ગાનોપજીવી, ગટર ભરાય ત્યારે તેને સાફ કરવાવાળા જે ભંગી લોકો જ હોય છે. કારણ કે તે પોતે જ એવા હીન જાતિમાં પેદા થયા છે. માટે તેને એ કાર્ય કરવામાં સુખ નહીં આવે કે નાનપ નહીં અનુભવે. એટલા માટે અહીંયા એમ કહે છે કે પોતે ખુદ એવો હીન જાતિનો હોય તો બીજાને ઉત્કર્ષ કેમ કરી શકે? ભગવાનના ગુણો ગાઈને પૈસા કમાવા, ભાગવત વાંચીને પૈસા કમાવા કે કીર્તન કરીને, ઠાઠી લીલા કરીને
પૈસા કમાવા, માળા પહેરામણી કરીને પૈસા કમાવા વગેરે આવું બધું કરીને ભગવાનના નામે પૈસા કમાઈને ગુજરાન ચલાવે એ હીન કક્ષાની વાત છે, જઘન્ય કક્ષાની વાત છે. તેમાં બીજા તો ઠીક પોતાનો ઉત્કર્ષ પણ થતો નથી. મહાપ્રભુજી નિરાશ થઈ રહ્યા છે. મહાપ્રભુજીએ ભગવાનનું ગુણગાન ભગવત પ્રાપ્તિ માટે બતાવ્યું છે અને એ જ ગુણગાન આવો મિસયુઝ થાય એટલે મહાપ્રભુજી તો એકદમ હાર્શ એટલે કે ક્રોધિત થઈ રહ્યા છે. નિરોધ લક્ષણમાં શ્રી મહાપ્રભુજીએ ભગવાનના ગુણોનું મહાત્મ્ય સમજાવ્યું છે. ગુણ ગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા સુકાદીનામ નૈવાત્મની કુતો અન્યત. સુખદેવજી જેવાને પણ આ આનંદ જે ગુણગાન કરવામાં છે, સુખદેવજી બ્રહ્મમાં મસ્ત છે, જે બ્રહ્મરૂપ થઈ ગયા છે, જેની અવિદ્યા ચાલી ગઈ છે, તો એ આનંદ તેમને બ્રહ્મમાં લીન હોવાની અવસ્થા પણ તે આનંદ નથી આવતો, તે અવસ્થામાં પણ તેને આનંદ નથી આવતો. સુખદેવજી ભગવાનના ગુણ ગાવામાં પ્રવૃત્ત થયા. ગુણગાનનું એટલું મહાત્મ્ય શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણમાં સમજાવ્યું છે. ક્લિશ્યમાનાન જનાન દ્રષ્ટા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બહિ. ગુણગાનથી ભગવાન હૃદયમાંથી બહાર પ્રગટ થઈ જાય છે, એવું ગુણગાનનું મહાત્મ્ય છે. આવા ગુણગાનનો તમે જો નીચેની કેટેગરીમાં એટલે કે મિસયુઝ કરો તો મહાપ્રભુજીની શી હાલત થાય. એટલા માટે મહાપ્રભુજીને કહેવું પડે છે કે જો કોઈ ડૉક્ટર છે તે સારામાં સારી સુગર ઘટાડવાની દવા આપે અને આ દવા રબડી મઠડી ભેગી ખાઈએ તો બિચારા ડૉક્ટર પર શું ગુજરે. સારામાં સારું અમૃત આપ્યું હોય અને તેનો મિસયુઝ કરીએ તો હાલત શું થાય. કોઈ પિતાએ તડકે કામ કરીને દ્રવ્ય કમાણો હોય અને તેના છોકરાને એ દ્રવ્ય આપે અને એ છોકરો તે દ્રવ્ય દારૂ પીવામાં બગાડી નાખે ત્યારે પિતાના હૃદયમાં શું થાય. એવી હાલત શ્રી મહાપ્રભુજીના હૃદય ઉપર ગુજરે છે. જે ભગવાનના નામોનું વેચાણ કરીને પોતાની આજીવિકા ચલાવે છે, જે ગુણગાન ભગવાન સુધી લઈ જનારું છે, જે આનંદ સુખદેવજી જેવાને તેની બ્રહ્મલીન અવસ્થામાં નથી મળતો, તે આનંદ ભગવાનના ગુણગાનમાં છે. જે ગુણગાન વેદવ્યાસજી જેવા વિદ્વાનોએ ગાયને સંતોષ થયા, નારદજી જેવા એક જન્મમાંથી જ દાસી પુત્રમાંથી ભગવાનના અનન્ય ભક્ત બની ગયા. આવા ગુણગાનનો જ્યારે કોઈ મિસયુઝ કરે ત્યારે મહાપ્રભુજીનું કાળજું તો ચીરાઈ જાય નહીં. એટલા માટે શ્રી આચાર્યજી આવા શબ્દો મૂકે છે, જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનોપજીવિન. મહાપ્રભુજી ગુણગાન વિશે આટલા હાસ થઈ રહ્યા છે તો મહાપ્રભુજીને સ્વપ્ને પણ ખબર ન હતી કે આવા લોકો સ્વરૂપનો પણ ધંધો કરશે. સ્વરૂપને પણ કાઉન્ટર પર બેસાડીને રાજભોગના નામે, પલનાના નામે, મંગલભોગના નામે, હિંડોળાના નામે કમાઈને ધંધો કરશે. એટલે ઠાકોરજીને કહેવું પડે છે કે વલ્લભ મારે ઠાકોરજી નથી થવું. કોઈ મને ભજે પુષ્ટિના ભાવથી સિદ્ધને ઠાકોરજી થાવ. બધા દેવતા મારી મસ્કરી ઉડાડે છે કે ભીખ વગર તને ભોગ નથી લાગતો. દેવાથી દેવ છે છતાં ભીખ વગર ભોગ ન લાગે. આજના મહારાજો ગામ પાસે ભીખ માગે છે કે લાવો 1000 રૂપિયા, મારા ઠાકોરજીને રાજભોગ ધરાવો છે, અમારા ઠાકોરજીને ફૂલ મંડળી બનાવી છે, પૈસા આપો. માટે ઠાકોરજી પણ એટલા હાશ થઈ ગયા છે કે મારે ઠાકોરજી નથી થવું. જો ભગવાનના ગુણગાન નામે આજીવિકા ચલાવે અને પૈસા કમાય એને મહાપ્રભુજીએ નીચા ગાનોપજીવી કહેતા હોય છે. કહેતા હોય તો જે સ્વરૂપનો ધંધો કરતા હોય તેને મહાપ્રભુજી શું કહેશે. મહાપ્રભુજી તેમને તો ધગધગતું શીશુ પીને આત્મહત્યા કરવાનું જ કહે, બીજું કાંઈ તેમનું પ્રાયશ્ચિત જ ન હોઈ શકે. જે સ્વરૂપનો ધંધો કરે છે આવા લોકોનો કોઈ ઉપાય જ નથી. આ જ વાત નિબંધમાં ભાગવત માટે કરી છે કે સર્વદા શાસ્ત્રમ ભાગવતમ માદરાદ પઠનીયમ પ્રયત્નિયમ સર્વહેતુ વિવર્જિતમ વૃત્ત અર્થે સર્વથા વૃત્તિહીનશ્ચેદમ એકમ યામમ હરો વૃત્ત્યર્થને વિયુંજિત પ્રાણે કંઠગતેરપી તદ્ભાવે યથે વૃષ્ય તદા નિર્વાહ આચર્યત. વૃત્ત્યર્થને વિયુંજિત એક અપૈ પ્રાણે કંઠગતેર. અથવા સર્વદા ત્યાંથી ચાલુ થાય કે ખાલી સર્વદા શાસ્ત્રમ શ્રી ભાગવત સર્વદા અથવા લખી નાખો. અથવા આગળ અહીંથી શ્લોક સ્ટાર્ટ થાય અથવા સર્વદા શાસ્ત્રમ ભાગવત માધરા.
એટલે કે પ્રાણ કંઠમાં આવી જાય તો પણ મહાપ્રભુજી કહે છે કે મને મંજૂર છે, કારણ કે મારા ભક્તે દેહ છોડી દીધો પણ આજીવિકા માટે ભગવાનના નામનો ધંધો કર્યો નથી. મહાપ્રભુજીની છાતી છે તે ફૂલાશે. મારો ભક્ત છે તેણે મારી આજ્ઞાનું પાલન કર્યું. મારા ભક્તે ભગવાનના નામને આજીવિકાનું સાધન ન બનાવ્યું. પદ્મનાભદાસીને ત્યાં આ જ શ્લોક મહાપ્રભુજીએ કહ્યો ત્યારે પદ્મનાભદાસીએ ઓન ધ સ્પોટ એક જ સેકન્ડમાં હાથમાં જલ લઈને કહ્યું કે આજથી હું કોઈ પુરાણ કે કોઈ શાસ્ત્રને મારી આજીવિકા માટે નહીં વાંચું. મહાપ્રભુજીએ કહ્યું કે ભાગવતને છોડીને કોઈ શાસ્ત્ર વાંચવું હોય તો વાંચી શકો, કારણ કે તમારા બ્રાહ્મણનો ધંધો છે, તમારી આજીવિકા છે, એમાં કોઈ દોષ નથી. જો સંકલ્પ કરી લીધો માટે કોઈ પણ શાસ્ત્ર હું વાંચીશ નહીં. બ્રાહ્મણ હોવા છતાં હાથમાં કુહાડી લઈને લાકડા કાપવા લાગ્યા. હું લાકડા કાપીને મારું ગુજરાન ચલાવીશ. તેમને વર્ણાશ્રમ છોડી દીધો. જો આજીવિકા કરવાથી મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન થાય, ઠાકોરજીને શ્રમ પડે એવું કાર્ય કરવું જ નહીં. મહાપ્રભુજીએ કહ્યું ગરુડ પુરાણ વાંચો, મહાભારત વાંચો, હરિવંશ પુરાણ વાંચો, અગ્નિ વાયુ પુરાણ વાંચો. મહાપ્રભુજી જે વાંચવાની ના પાડે છે કે ભાગવત, તે જ બધાને વાંચવું છે. જેનો નિષેધ કર્યો છે તે જ કરવું. મહાપ્રભુજીએ તો સર્વહેતુ કહ્યું છે કે સર્વહેતુ કહ્યું છે સર્વહેતુ વિવર્જિત. એવું કહ્યું છે. સર્વહેતુ એટલે કોઈ પણ જાતનો હેતુ વિના હેતુ વિના કહ્યું છે એટલે કે કોઈ પ્રયોજન ન હોવું જોઈએ. દવાખાનું ખોલવા માટે, ગાયો માટે ભગવાનના નામ સાથે કોઈ બી પ્રયોજન જોડવા જોઈએ નહીં. પુષ્ટિ માર્ગમાં ભાગવત કથા કરવી એ મહાપ્રભુજીના સિદ્ધાંતને વિરુદ્ધ છે. પછી તે ગાયોના માટે કરવી કે કોઈ દવાખાના માટે ભાગવત કથા કરવી કે ગરીબો માટે કથા કરતા હોય, જે એંગલથી કરતા હોય, પરંતુ પુષ્ટિ માર્ગમાં આવી કથા એલાવ નથી. સર્વ હેતુ વિવર્જિત. જે વસ્તુનો વધારે ઉત્કર્ષ બતાવ્યો હોય તેનો જ લોકો દુરુપયોગ કરે છે. તદભાવે યથવેશ્યા તદા નિર્વાહ. એમ લખ્યું પછી જગ્યા રાખી દીધી છે. તદભાવે યથૈવસ્યા તદા નિર્વાહ માચરેત. મહાપ્રભુજી કહે છે કે જેમ તમે નિર્વાહ કરતા હોય એવું કરો, પણ મહેરબાની કરીને ભાગવતનો ઉપયોગ આજીવિકા નહીં કરો. મહાપ્રભુજીનો શ્લોક પ્રકાશ. હા લખ્યું તદભાવે યથૈવસ્ય તદા નિર્વાહ આચરેત. આચરિત નથી લખ્યું. તમે આજીવિકા માટે ભાગવત કથા નહીં કરો તો શું થાય? તમારે જેમ નિર્વાહ કરવો હોય તેમ કરો. મહાપ્રભુજીએ બધા ઓપ્શન ભાગવતને છોડીને ખુલ્લા મૂક્યા છે. શ્યામ બાબા કહે છે કે તમે બુટ પોલીસનો ધંધો કરો તો એ પણ સારો, એ તમારી મહેનતની કમાણી છે. મહેરબાની કરીને ભાગવતના નામે કમાઈને આજીવિકા ન કરો. દયારામભાઈ કહે છે કે દયા પ્રીતમ શ્રીજી શ્રી ભાગવત એક જ રૂપ સે બન્યો નિસ્પૃહ. એમનો અભ્યાસ કરવાથી જીવન મુક્તિ નિસ્પૃહ એક જ રૂપ છે, બંને બે એક જ રૂપ છે, બન્યો નહીં. દયા પ્રીતમ શ્રીજી શ્રી ભાગવત એક જ રૂપ છે, બંને ભાગવત અને ભગવાન એક જ શ્રીજી એટલે ઠાકોરજી અને ભાગવત બે એક જ રૂપ છે. અને નિસ્પૃહ એટલે કોઈ પણ જાતની કામના વગર જેનો અભ્યાસ શ્રવણ કરવામાં આવે જીવન મુક્તિ ને સંદેહો થાય રે ભાઈ ભાગવત ભણીને શું કીધા. નિસ્પૃહ આમનો જો અભ્યાસ કરે તો જીવન મુક્ત થઈ જાય, ભગવત પ્રાપ્તિ થઈ જાય, બાકી શક્ય જ નથી. આપણે ત્યાં નામ કે રૂપમાં કોઈ ભેદ નથી. નામાત્મક સ્વરૂપની સેવા આપણે કરીએ અને ઠાકોરજીનું જે રૂપાત્મક સ્વરૂપ છે એમનો કોઈ ભેદ આપણે ત્યાં નથી. ભગવાન અને ભગવાનના ગુણોમાં કોઈ ભેદ નથી, અભેદ છે. જેમ ભગવાનમાં ઐશ્વર્યાદિ ગુણ છે તેમ તેના ગુણોમાં પણ અને કથામાં પણ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ ગુણો છે. જે સત્પુરુષ છે, જે સજ્જન છે, એ આવા લોકો જ્યારે ભગવાનની કથા કહે ત્યારે ન સાંભળવી જોઈએ. એ કથા ગટરના પાણી જેવી છે, એને જો સંભળાઈ જાય તો પણ સત્પુરુષ જે સ્વજન છે એ આવા લોકો જ્યારે ભગવાનની કથા કહે ત્યારે ન સાંભળવી જોઈએ. એવું લેખું નહીં, સત્પુરુષોની તો સાંભળવું છે. એટલે આવા ભાગવત વિરોધી જ્યારે કથા કરતા હશે ત્યારે લેખું સાંભળજો. હા બરોબર.
જે સજ્જન છે, સત્પુરુષ છે, તેને આવા લોકો જ્યારે ભગવાનની કથા કહેતા હોય ત્યારે તે ન સાંભળવી જોઈએ. એટલે જે સત્પુરુષો છે એને આવા લોકોની આની ન સાંભળવી જે જોઈએ. સત્પુરુષો છે, જે સજ્જન છે, જે પુષ્ટિ માર્ગી છે, એને આવી એને કથા આવી ન કથા ન સાંભળવી. ન સાંભળવી. દુનિયા ભલે સાંભળતી હોય, સાંભળે. એટલે સત્પુરુષ છે, સજ્જન છે, એ આઈનો આવે. આવા લોકો જ્યારે એ લોકોને કથા કહે ને ત્યારે ન સાંભળવી જોઈએ. એવા સત્પુરુષ. હા, એટલે એવા એટલે આ સત્પુરુષો ન તો લખ્યું. આ વધારે પુષ્ટિ માર્ગીઓ ત્યાં લખી નાખો ને કે પુષ્ટિ માર્ગી આવી કથા ન સાંભળવી જોઈએ. તેણે અહીંયા સજ્જન છે તેણે આવા લોકોની કથા ન સાંભળવી. તે નહીં આવે. તેને લખી નાખી. પુષ્ટિજી હોય, પુષ્ટિ માર્ગી હોય. જે સત્પુરુષ જે સજ્જન છે તેને, એટલે કે આવા પુષ્ટિ માર્ગી આવા લોકો પાસેથી ભગવાનની કથા ન સાંભળવી જોઈએ. એ કથા ગટરના પાણી જેવી છે, એને જો સંભળાઈ જાય તો પણ સ્નાન કરવું જોઈએ. આ શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત છે. જે પુષ્ટિ માર્ગી છે તેવા લોકોએ આવા લોકોની કથા ન સાંભળવી જોઈએ. પૌરાણિકો છે તે કુલ્યા છે, સારા છે, પરંતુ જો તેનું પૈસા કમાવા માટેનું પ્રયોજન થઈ જાય તો પછી તે પણ ગટરના જલથી નીચેના હજમના જલ જેવા જ છે. કારણ કે જો તે પુરાણ કથા કહેતા હોય તો બીજાનું કલ્યાણ થાય. એટલા માટે સદગુરુ પાસેથી જ્ઞાન મેળવ્યું હોય કે શ્રવણ કર્યું હોય અને કથા કહેતા હોય તો કોઈ વાંધો નથી. પરંતુ તેનું પ્રયોજન જો આજીવિકા માટેનું હોય અથવા તો અહીંયા કથા કરવાથી વધારે પૈસા મળે છે તો એ પણ ગટરના જલથી નીચેના જલ એટલે કે હજમ જેવા જ આ પૌરાણિકો થઈ ગયા. 252-84 વૈષ્ણવની વાર્તાઓમાં આવે છે કે શ્રોતા અને વક્તા ભલે એક જ હોય, તેમને ગુફાની અંદર મહિનો સુધી સત્સંગ કર્યો છે. એક વૈષ્ણવ વૃક્ષ નીચે બેસીને ભગવત કથા કહેતા હતા તો તેમના ગામમાં કોઈ સાંભળવાવાળા નહીં હોય. ઓડિયન્સ વધારે હોવાથી તેમને વેલ્યુ વધી જાય, તેમને ભગવાન મળી જાય નહીં. આવા લોકોની ભગવાન મળી જાય નહીં. આવા લોકોની કથા છે તે નીચા ગાનોપ જેવી છે. મહાપ્રભુજીની કંઠી જેને પહેરી છે, શરણ દીક્ષા સમર્પણની જેને દીક્ષા લીધી છે, તે ભાગવત કથા વાંચી ન શકે. તેને મહાપ્રભુજીએ ના પાડી છે. મહાપ્રભુજી આપણા ગુરુ છે. જો આધુનિક ગુરુ કહેતો જીવિકા માટે ન વાંચી શકે. અને જો આધુનિક ગુરુ કહેતો હોય તો પોતાનો કોઈ સ્વાર્થ છુપાયેલો છે. માળા પહેરામણીની ના કેમ ગુરુ પાડતા નથી? કારણ કે તે જે ભેટ આવે તે ગુરુને જાય છે, તે એમની આવક છે, માટે તેઓ ના પાડતા નથી. પૈસા કમાવાનો એક ધંધો છે. પછી એટલે આ જ વાતને વલ્લભજીની ટીકામાં 52 પેજ ઉપર થઈ છે. શ્રી વલ્લભજી એટલે ટીકાકાર વલ્લભજી કહે છે કે આ રીતે 4 પ્રકારના વક્તાનો ભાવ બતાવીને આચાર્ય ચરણ 5મા પ્રકારના વક્તાનો ભાવ જલાર્થમ એવ ગર્તાસ્તુ નીચા ગાનોપજીવીમાં બતાવે છે. ખાડા છે તે અનેક પ્રકારના હોય છે, પરંતુ અહીંયા તો સ્પેશિયલ બનાવેલો ખાડો છે, જે ખરાબ પાણી તેમાં ભેગું કરવાનો ખાડો. જેવી રીતે પૈસા લઈને અધ્યાપકો અધ્યયન કરાવે છે તેવી રીતે ભગવદ્ ગુણાનુવાદને તેમની આજીવિકા માટેનું સાધન બનાવે છે. એવા ગંધર્વો છે તે ગટરના ખાડાના જલના સમાન છે. ગંદુ જલ તો બહાર પ્રસરી ન જાય તેના માટે હજમ બનાવવામાં આવે છે. અને આવું ગંદુ જલ છે તે અપવિત્ર હોય છે. તે કોઈ પણ કર્મ કરવામાં જલ કામ આવતું નથી. જો ભૂલથી તેને અડાઈ જાય તો પણ સ્નાન કરવું પડે છે. અને આવા જલની તીર્થરૂપતા પણ હોતી નથી, એટલા માટે તે કંઈ પણ કામમાં આવતું નથી. ઠીક એવી જ રીતના જે આજીવિકા માટે ભગવાનના ગુણો ગાવાવાળા જે લોકો છે તેમને ભગવદ્ ગુણાનુવાદ કરવો કેવલ તેમની આજીવિકા ચલાવવા માટે કરે છે. તેનાથી કોઈ ધર્મ સિદ્ધ થતો નથી. તો પછી ભક્તિની વાત તો દૂર રહી, તેનાથી ધર્મ પણ સિદ્ધ થતો નથી. ઉલટું થાય છે, ઉલટું પાપ થાય છે, એમ ટીકાકાર કહે છે. આ જ વાત શ્રી ગુસાઈજીએ ભક્તિ અંશમાં કહી છે કે જે કોઈ ભગવાનના ગુણો ગાઈને આજીવિકા માટે કથા કહેતા હોય તે ગંગાજલને સંડાસના લોટામાં વાપરે એટલું પાપ લાગે છે. ગંગાજીનું અલૌકિક દિવ્ય જલ જે સ્નાન કરવાથી બધા પાપો દૂર થઈ જાય છે, એવા ગંગાજલને જે ટોયલેટમાં વાપરે એટલું પાપ લાગે છે. પૌરાણિકો જો આવા થઈ જાય તો નીચા ગાનોપ જીવન થઈ જાય. હવે બાલકૃષ્ણલાલ જે આજ્ઞા કરે છે 70મા પેજ ઉપર.
ચલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનોપજીવીન. આ શ્લોકમાં તું શબ્દથી એક જ્ઞાત થાય છે કે તું શબ્દથી આગળનાની વાત કરવામાં આવી નથી. એટલે આગળના વક્તા હશે ને આગળના વક્તાની વાત કરી નથી, જે ભગવાનના ગુણો ગાઈને પોતાને. એટલે એવું બાલકૃષ્ણજી કહે છે કે ભગવદ્ ગુણગાન દ્વારા જે આજીવિકા ચલાવે છે તેવા લોકોનો ભાવ આ ગટરના ગંદા પાણી જેવો છે. જેવી રીતે ગંદા ખાડાના જળનો સ્પર્શ છે તે નીચ જાતિના લોકો જ કરે છે, અને આવા નીચ જાતિના લોકો કોઈ પણ પ્રકારની શુદ્ધિ નથી કરતા. ઠીક એવી જ રીતના ભગવદ્ ગુણગાનને તેમની આજીવિકાનું સાધન બનાવવાવાળાનો ભાવ એવો જ હોય છે. ત્યાં ભક્તિની વાત દૂર રહી, ધર્મની વાત દૂર રહી, શુદ્ધિ પણ થતી નથી. જો આવા લોકોના મુખેથી ભગવદ્ ગુણગાન સાંભળીએ તો આવા પૌરાણિકોનો ભાવ છે તે નીચ જાતિનો હોવાથી જે ભગવદ્ ભક્ત હોય તે આવા લોકોને ન સાંભળે, કારણ કે તેમની કથા સાંભળવામાં ભગવદ્ આનંદ મળતો નથી કે ભક્તિ વધતી નથી. કારણ કે ગુણગાન છે તે શીઘ્ર ભાવ ઉદ્દીપન કરવાવાળું છે, અને જો આજીવિકાનું સાધન બનાવીએ તો મહાપ્રભુજી એટલા ઉગ્ર થાય. જે ગુણગાન ભગવાનની પ્રાપ્તિ જ કરાવનારું છે એનો જો મિસયુઝ કરીએ તો પછી મહાપ્રભુજી છે તે આગ બબૂલા થાય. શાસ્ત્ર ખુદ એમ કહે છે કે ઠાકોરજી નંદરાયને કહેતા હતા કે પૃથ્વી બ્રહ્માજીને કહે છે કે જે લોકો મારા નામનો વિક્રય કરે છે તેના ભારથી હું પીડાઉં છું. મહાપ્રભુજીની આ એક આજ્ઞા જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનોપજીવીન. અને ધરુવાર્તામાં જે દેવદ્રવ્ય ખાએગો વો મહાપતિત હો જાએગો, સો મેરો નાહી કહાવેગો, મેરો સેવક હોએગો વ કબહુ દેવદ્રવ્ય નહીં ખાએગો. દેવલક હોવું એ એટલી જ નીચી એટલે કે નીચી વાત છે. દેવદ્રવ્ય એટલે કે દેવને ધંધો બનાવી દેવના નામે પૈસા કમાવા. રૂપા પોળિયાના નખમાં ભૂલથી દેવદ્રવ્ય તેમના નખમાં રહી ગયું અને ગરમ કઢીમાં હાથ નાખવાથી તે દેવદ્રવ્ય તેમના પેટમાં ગયું તો તેમને શ્વાન યોનિ મળી. જે રૂપા પોળિયા શ્રીનાથજીના દ્વારપાલ હતા. જ્યારે રૂપાભાઈ કીર્તન ગાય ને ત્યારે શ્રીનાથજી પોઢતા. તેમને શ્રીનાથજીનો સાનુભાવ હતો. તેમની હાલત દેવદ્રવ્ય ખાવાથી આવી થઈ. માટે દેવદ્રવ્ય આટલું બધું ખતરનાક છે. એટલે સિદ્ધાંત રહસ્યમાં શ્રી મહાપ્રભુજીએ બધા ટીકાકારોએ સમજાવ્યું છે કે દાન, સમર્પણ, વિનિયોગ આ બધું રહસ્ય પહેલાં સમજી જાઓ, પછી સેવાની વાત કરો. પહેલાં તો આચાર્યજીને કહેવાનું તાત્પર્ય સમજીએ, તેમનો સિદ્ધાંતને સમજવા જોઈએ. આમાં પૂજ્ય બાવા સોરસ ગ્રંથ પરિચયમાં કહે છે કે જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનોપજીવીને પૂજ્ય બાવા સમજાવે છે કે એના માટે ખન્યાભ્ય સ્વાહા એવી શ્રુતિ છે. ભગવાનના ગુણગાનને આજીવિકાનું સાધન બનાવીને ઉદર યા કુટુંબનું પોષણ કરવાવાળા ગાયક યા પૌરાણિકોનો ભાવ ઘરની ગંદી મોરીઓમાંથી નીકળતા મલિન જળ ચારે બાજુ ફેલાઈ ન જાય એ માટે જે ખાડાઓ ખોદવામાં આવે છે અને તેમાં ભરાયેલા જળ જેવા અપવિત્ર હોય છે, તેમ એ ગંદા જળનો સ્પર્શ અશુદ્ધ કરનાર હોય છે. એવી જ રીતના ભગવદ્ ગુણગાનને આજીવિકાનું સાધન બનાવનારા કથાકારોનું પ્રવચન પણ એવું જ અશુદ્ધિ એટલે કે અસુચિકર હોય છે. અસુચિ એટલે પવિત્ર, અસુચિકર એટલે અપવિત્ર. એટલે એનો સ્પર્શ કરી ન શકાય. આવા લોકો ગાતા હોય તો એ સાંભળી શકાય નહીં, કારણ કે આપણને એમ લાગે કે ભગવાનના ગુણો છે. ભગવાનના ગુણો હોવા છતાં પણ આવા જે વક્તા છે તેનો ભાવ છે તે દૂષિત છે. તે પોતાની આજીવિકા માટે અથવા તો પોતાના કુટુંબના ભરણ પોષણ માટે તેઓ આવી રીતના ભગવાનના ગુણોને ગાઈ રહ્યા છે, માટે તે એટલા નિંદનીય છે. એવું શ્રી મહાપ્રભુજી આ 5મા પ્રકારના વક્તાના સંદર્ભમાં કહે છે. આગળના વક્તા રદાસ્તુ પંડિતા પ્રોક્તા ભગવત શાસ્ત્ર તત્પરઃ. જે ભગવત શાસ્ત્રમાં તત્પર પંડિતો છે તે રથ જેવા છે. રદ એટલે ગુનો.
ગુનાના જલ જેવા છે. કલ્યાણરાયજી ટીકામાં કહે છે કે રદાસ્તુ શબ્દમાં જે તું શબ્દ છે તેનાથી એ વાત જ્ઞાત થાય છે કે આગળ જે વાત કરી તે ગંધર્વો, પૌરાણિકો, તેમાં પણ હીન કક્ષાના મત થઈને ગાનારા વગેરેનું ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. હવે અહીં વિદ્વાનોનું ચેપ્ટર અહીંથી શરૂ થાય છે. જે પંડિતો ભગવત શાસ્ત્ર એટલે કે ગીતાજી, ભાગવત વગેરે શાસ્ત્રોમાં તન્મય રહે છે, માયાવાદ વગેરેમાં નહીં. એટલે કે પંડિતો ભગવત શાસ્ત્રમાં તન્મય રહે છે, માયાવાદનો જે મત છે એમાં નહીં. એવા પંડિતોને અહીં રદ યાને કે ધરાના જલ જેવા કહ્યા છે. અને તેવા પંડિતોનો ભાવ રદના જલ સમાન છે. જેવી રીતે રદ ગુનો છે તે ઊંડો હોય છે, તેની અંદર શીતલ જલ હોય છે, તેમજ તે અગાધ છે, તે તડકામાં સુકાતો નથી. એવી જ રીતે આ ગુનો સુકાતો નથી, એમ જ છે ને. પશુ કે અત્યાદી એને દૂષિત નથી કરી શકે એનું ઊંડાણ. હા, અગાધ હોવાના કારણે તેને કોઈ પશુ વગેરે કોઈ દૂષિત કે કલુષિત કરી શકતું નથી. એમ આ ભગવત શાસ્ત્રમાં તત્પર પંડિતોને બીજા કોઈ આવીને દૂષિત કરી શકતું નથી. એટલે કે તેની સામે બીજા કોઈ વક્તા આવી જાય તો પણ તેને જવાબ આપી શકે છે. એટલે કે એને બીજા અન્ય વક્તાઓ દૂષિત કરી શકતા નથી. નહીતર શાસ્ત્રનું ઊંડું જ્ઞાન ન હોય તો બીજા તેને રવાડે ચડાવી જાય છે, બીજા તેને અવળું જ્ઞાન આપી જાય છે. પણ જો આપણે શાસ્ત્ર આ વક્તા છે એ શાસ્ત્રનું ડીપ જાણતો હોય છે, આથી તેને કોઈ કાંઈ આવી અને બીજા કહી શકતા નથી. તો આવા જે ભગવત શાસ્ત્રમાં તત્પર પંડિતો છે તેને શાસ્ત્રનું ડીપ અધ્યયન હોવાથી તેને કોઈ પશુ વગેરે દૂષિત કરી શકતું નથી. એટલે કે બીજા લોકો તેને દૂષિત કરી શકતું નથી. તો આવા જે પંડિતો છે તેનો ભાવ કોઈ સંસારિક તાપોથી તપી ન શકે, મતલબ કે તેને સંસાર બાધારૂપ ન થાય. અને જે સંસારી હોય છે તે આવા પંડિતોનું શ્રવણ કરે તો તેનો સંસાર તાપ દૂર થાય છે. એમ જ છે ને. શીતલ છે. હા, કેમ કે તે પોતે શીતલ છે, તેથી તે બીજાઓને પણ શીતલ કરે છે. આમ આવા પંડિતોને ગીતાજી, ભાગવત, પુરાણનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોય છે, તેથી તે બીજાઓને શીતલતા પણ પ્રદાન કરી શકે છે. અને જે સંસાર તાપથી જે દાઝેલો છે તેને પણ થોડી ઘણી સાંત્વના મળે છે. આમ એ પંડિતોને ડીપ જ્ઞાન હોય છે, તેથી તે કુતર્કોથી કલુષિત થતા નથી. એટલે કે તે બીજાઓના રવાડે પણ ચડતા નથી. જેમ ગુનામાં ભેંસ ઉતરે તો પણ ગુનો શુદ્ધ જ રહે છે, તે ડોળાતો નથી. એમાં ભગવત શાસ્ત્રમાં તત્પર પંડિતો છે તેમાં કોઈ કુતર્કવાળા ઉતરે તો પણ તે બહાર નીકળી જાય છે, તે ડોળાય નહીં, કારણ કે તેને શાસ્ત્રનું ઊંડું ડીપ જ્ઞાન છે. આથી તેને અહીં રદ જેવા કહ્યા છે. હૃદાસ્તુ પંડિતા પ્રોક્તા ભગવત શાસ્ત્ર તત્પર. પૂજ્ય શ્યામબાવા સમજાવે છે કે નદીઓના જલથી જેમ ક્યાંક જલાશય બનાવવામાં આવે છે, અથવા તો ક્યારેક નૈસર્ગિક રીતે જાતે જ જલાશય યાની કે ગુનો બની જાય છે, એવી જ રીતે શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત, નારદ પંચરાત્ર આદિ ભગવત શાસ્ત્રોના નિરંતર અભ્યાસથી વ્યક્તિના હૃદય તથા બુદ્ધિમાં ભગવત ભાવનું એક વિશાળ જલાશય જેવું ભરાઈ આવે છે. તેમજ મોટા જલાશયોના જલ ન તો તડકાને લીધે સુકાઈ શકે અને ન તો તેને કોઈ ભેંસ જેવા પશુઓ મલિન બનાવી શકે છે. બરાબર આ જ પ્રકારે એ શાસ્ત્રના અભ્યાસીઓના ભાવ ન તો સંસારિક તાપોથી સૂકા થાય છે અને ન તો કુતર્કથી યા તો અસંભાવના વિપરીત ભાવનાથી મલિન થાય છે. એટલે કે આ રથ છે જે ગુનો છે તે ઊંડો હોય છે, તેમાં કોઈ પશુ ઉતરી શકતું નથી અને પાણી પણ ડોળાતું નથી. એમ આ જે વક્તા છે તેને ભગવદ્ ગીતાજી વગેરે શાસ્ત્રોનું ડીપ અધ્યયન છે, આથી તેને કોઈ ડોળી શકતું નથી. જેમ ગુનાનું જલ શીતલતા પ્રદાન કરે છે, એમ આ પંડિત વક્તાઓ છે તેમનું જે કોઈ સંસાર તાપથી તપેલો હોય તે આ વક્તાના મુખથી ભગવાનના ગુણો સાંભળે તો તેના સંસાર તાપની નિવૃત્તિ થાય છે. અને આ વક્તાઓ બીજા કુતર્કથી
કુતર્કથી કે અસંભાવના કે વિપરીત ભાવનાથી મલિન થતા નથી. અસંભાવના એટલે જેમ ઠાકોરજીની ગિરિરાજ ધારણની લીલા છે તે બીજાઓ જોઈને એમ કહે છે કે 7 વર્ષના પ્રભુ છે તે ગિરિરાજ કઈ રીતે ધારણ કરી શકે, આ અસંભવ છે, તો એને અસંભાવના કહે છે. પણ ભગવાનમાં આવી અસંભાવના ન કરાય, કારણ કે ભગવાન સર્વસમર્થ છે. જે એક ક્ષણમાં આખું બ્રહ્માંડ બનાવી દેતા હોય તો પછી તેના માટે ગિરિરાજ ધારણ કરવું એ કોઈ મોટી વાત નથી. પણ લોકોને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન ન હોય એટલા માટે તેને અસંભાવના થાય છે. અને વિપરીત ભાવના એટલે ઓપોઝિટ ભાવના, જેમ કે ઠાકોરજી સાવ નાનકડા, આટલો મોટો અન્નકૂટ કેમ આરોગે, તો એ વિપરીત ભાવના છે. આમ આ પંડિત વક્તાઓ છે તે ન તો કુતર્કથી યા તો અસંભાવના કે વિપરીત ભાવનાથી એનો ભાવ ક્યારેય દૂષિત થતો નથી. એમ અહીં પૂજ્ય બા સમજાવે છે. અસંભાવના વિપરીત ભાવના બીજો અર્થ આપણે જોયો તો તમે લખો કેટલું જ છે, પાછળથી લીધું હતું ને છેલ્લે લાસ્ટમાં, બીજી વખત લીધો તો બીજી વખત છેલ્લે લખ્યું જો મારી અધૂરી. આપણે પરિચયમાંથી કેવું કહેવાય નતો લીધો, પછી છેલ્લે આપણે લીધું બીજે દિવસે લીધો તો એ પાછી તે દિવસે નતો લીધો, બીજો મંગળવારે ને ત્યારે લીધો તો. જોઈ લઈ તો હશે વખતે લખેલો છેલ્લા દિવસની જો છેલ્લા કે દિવસે ઓલા વખતે આપણે આ રીતનો અર્થ કર્યો હતો પણ પછી પાછો બીજી રીતે ભાવ થયો. છેલ્લા દિવસે હા, ગયા વખતે આજનું જ થઈ ને, તો મારે લખવાનું બાકી છે. તમે જો છેલ્લા દિવસની પરિચય પછી આપણે બે લીધી હતી ને, બે એક આનો છેલ્લા દિવસે આ થોડો આપણે ખુલાસો કર્યો હતો અસંભાવના ન હોવાના બે પ્રકાર, અસંભાવના અને વિપરીત ભાવના. એમાં ન થયું કે આ બંધ કરો એટલે અસંભાવના એટલે ન હોવું, નથી એમ અસંભાવ, અને વિપરીત ભાવના એટલે અલગ જ ભાવે નહીં, હોવું નહીં, વિપરીત ભાવ. એ વિપરીત રીતે વિચારે. જે વસ્તુ છે જે વસ્તુ છે અને ભાવ એ તો આપણા સંપ્રદાયના એંગલથી સમજાયું, પણ એનો ટેકનિકલી અર્થ શું થાય અસંભાવના અને વિપરીત ભાવનાનો? કે બ્રહ્મના ન હો, જેમ જૈન અને બૌદ્ધ છે એ એમ કે ભાઈ આ જગત છે, જગતનું કારણ બ્રહ્મ નથી, એ અસંભાવના. ન હોવું, અસંભાવના એટલે ન હોવું, એનું નામ અસંભાવના, કે આ જગતનું કારણ છે એ બ્રહ્મ નથી, એવું જૈન અને બૌદ્ધ કહે છે. અને વિપરીત ભાવના એટલે શું? કે બ્રહ્મ આ જગતનું કારણ નથી પણ શેતાન છે, એ વિપરીત ભાવના. એમ કે આ જગતનું કારણ કોઈક બીજો છે, બ્રહ્મ નથી, એમ એવું કેવું, એ વિપરીત ભાવના. છેલ્લે આપણે સમજાતા ને, માયા છે તો ઓલા કેમ હા, ઓલા એમ કે આ ગુણોનું કાર્ય છે, સાંખ્યવાળા, એ વિપરીત ભાવના છે બધી. શંકરાચાર્ય એમ કે આ માયાનું કાર્ય છે, બ્રહ્મનું કાર્ય નથી, તો એ વિપરીત ભાવના છે. આ માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રમ ચેતી નહીં કદા, એ બધા વિપરીત ભાવનામાં આવે, કારણ કે એ બ્રહ્મને નથી કારણ માનતા, કંઈક અલગ માને. કોઈ માયાને માને, કોઈ ગુણોને માને, કોઈ કોઈ એમને સ્વાભાવિક રીતે ચાલ્યું જ આવે છે એમ માને છે. અને આપણા સંપ્રદાયના એંગલથી અસંભાવના અને વિપરીત ભાવના છે. આના જે જગન્નાથ જોશીનો પ્રસંગ છે એમાં સમજાવ્યું એવી ઠાકોરજી અરોગતા હતા, તો એને એવું વિચાર આવ્યો કે ઠાકોરજી અરોગશન ચકડી થઈ જાય તો વસ્ત્ર, તો ઠાકોરજી લાત મારીને થાળ બાળ ફેંકી નાખ્યું. એવી તું ત્યાં શા માટે ધરે છો એમ. અહીંયા હવે આપણે કઈ આરોગતા આવ્યું તો ઠાકોરજી એવી કઈ ટેન્શન લેવાની જરૂર નથી કે અહીં અડશે, હાથ અડાડશે, બધે ચકડી વાળા, ગાદીજી છોવાઈ જાય, મુખ વસ્ત્ર છોવાઈ જાય, વસ્ત્ર છોવાઈ જશે. એ બધી અસંભાવના છે. હરિરાયજીની આ ભાવ પ્રકાશમાં આ વાત સમજાવી આપણા સંપ્રદાયના એંગલથી, કે સવારમાં ઠાકોરજી ઉઠે તો દાંતણ હોતે ભેગું ધરવું, એ વિપરીત ભાવના. એને વિપરીત ભાવના કહેવાય. ઠાકોરજી છે એનો વાસ આવશે તો વળી રીતે ભેગું દાંતણ બાતણ દરેક બ્રશ, ટૂથબ્રશ ધરીએ, ટૂથપેસ્ટ બાજુમાં ધરી દેવી, એવી ભાવનાઓ કરવી
એ બધી ઓપોઝિટ ભાવના, વિપરીત ભાવના છે એમ. હરિરાયજીની આ ભાવ પ્રકાશમાં આ બધી વાત સમજાવી છે કે આવી ભાવનાઓ ઠાકોરજીમાં ન થાય એમ. જે સ્નેહવર્ધક ભાવનાઓ હોય એ જ કરાય, કે તો પછી ઠાકોરજીને બેકી જવું પડે એટલું બધું, એવી બધી વિપરીત ભાવનાઓ છે. એટલું બધું આજે અન્નકોટ લીધો છે તો પેટમાં દુખવા મળશે. એટલે આવડો ગિરિરાજજી એવડા 7 વર્ષના બાલક કેમ ગિરિરાજજી ઉપાડી, એ અસંભાવના છે. એમાં વિપરીતમાં લખ્યું છે પણ એ અસંભાવના છે કે આવું ન થઈ શકે એમ. હા, અશક્ય છે એમ. 7 વર્ષના બાળક છે એ ગિરિરાજજી કેમ ઉપાડી શકે, એ અસંભાવના છે. વિપરીત એટલે શું? ઠાકોરજી સવારમાં ઉઠે ને આપણે જેમ કેમ ટૂથબ્રશ કરવું પડે, નહીંતર વાસ આવે મોઢામાં, એમ વાસ આવશે. એવી બધી ભાવનાઓ વિપરીત ભાવનાઓ છે. બાકી જગન્નાથ જોશીના પ્રસંગમાં હરિરાયજીએ સમજાવ્યું, શિક્ષાપત્રમાં હરિરાયજી આ સંપ્રદાયના એંગલથી બધી અસંભાવના, વિપરીત ભાવના ઘણી રીતે સમજાવી છે. પણ એનો ટેકનિકલી અર્થ આ અસંભાવના એટલે અસંભાવના એટલે ન હોવું, ભગવાન કહે છે અને વિપરીત એટલે વિપરીત રીતે હોવું એમ. કે આ જગતનું કારણ બ્રહ્મ નથી એવું જે માને છે જૈન બૌદ્ધ, એ અસંભાવના એમ. અને આ જગતનું કારણ બ્રહ્મને નહીં માનીને બીજાને માનવું એ વિપરીત ભાવના. ટેકનિકલી અર્થ આ છે. બાકી ઘણી રીતે આપણે એને એક્ઝામ્પલથી સમજી શકીએ. ચલો આગળ કરીએ. અત્યારે જો હા 80 માં 2 ઓછા છે કઈ. બહુ હવે તો હાવ લાગે હા, થાકી ગયા. ક્યારેક ફેસબુક ઉપર હોય ને પણ અવાજ પાછો એવો ને હોય એમ સરસ. હા એમ જ બેઠા હોય જો કેવા પાછું બાજુ પુસ્તક પડ્યા હોય. આ ઓલો થઈ ગયા હવે તો એની ઓગળી ઉંમર ગયા. થઈ ગઈ ને, ઉંમર થઈ ગયા. એને કેશોદની સીબીમાં મેં યુટ્યુબમાં લખ્યું હતું, આવ્યું તો નહીં. લિંક મોકલી દે, લિંક મોકલી દેજો એને. હા મોકલી દઈશ લિંક. લિંક મોકલજો ને એમ ન આવે. એ તો બીજું બધું એને જ્યાં મૂક્યું હોય ને, વાળાવા મૂક્યું છે લોકો ઓલા. એ જ્યાં જે લોકોએ મૂકીશ ને એની વેબસાઇટ, આ લોકોએ વલ્લભ વિદ્યાપીઠ વાળાએ મૂકી છે, બાવાએ એને મૂક્યું, આ રાજકોટ વાળાએ મૂકી છે. એ છે ને લિંક ખોલો ને તો જ આવશે, ઓમ નહીં આવે. કેટલા બધા ટ્રેક છે. એ તો તમે કે 1900 લિંક મોકલશો ને તો જ થાય, એમ મળશે નહીં. 1900 ને કેટલામાં ભાવ છે હતી સીબી? 1992. 92 હા 94 1994. એટલે મેં એમ લખીને કર્યું તો આવ્યું નહીં. એમ ના આવે ને પણ એમ નહીં જે લોકો આવે. મોકલી હોય ને એ આપણે જે એની અંદર હોય ને એમાં પહેલા જવું પડે, પછી તમે એન્ટર થઈ શકો. જે વેબસાઇટની અંદર ઈ છે ને એમાં તમે એન્ટર થાય ને પછી લખો ને તો આવે. અહીંયા તો તમે ડાયરેક્ટ એમ ઉપરથી લખો તો નહીં આવે. એની લિંક છે ને મોકલી દો. લિંક મૂકો તો તરત આવી જાય. આવે જ નહીં પણ અત્યારે સિદ્ધાંત વચનાવલી જો એ કોની છે કેસ ઓલી પુષ્ટિ સ્વાધ્યાય વાળું છે. પુષ્ટિ હા, સ્વાધ્યાય લખો ને તો આવી જાય જો. પુષ્ટિ સ્વાધ્યાયની અંદર જાવ ને ક્યાં છો મને તો થાય. મારી 2-3 પુષ્ટિ સ્વાધ્યાય એ લખશો ને એટલે આવી જાય. હા પુષ્ટિ આપણે તો એ આને છે ને આ રાજકોટ વાળા સદી પેલા પ્રવીણભાઈ સ્વાધ્યાય. સાચી ઈ છે ને આપણા શરદ બાવાની છે, બીજી વેબસાઇટ શરદ બાવાની લગભગ એની છે. શરદ બાવા આપણે લખીએ ને એટલે એ બધું આવી જાય. આ લખશો ને એટલે આવી જાય. પછી વચનાવલી લખશો ને સિદ્ધાંત વચનાવલી. જો આમાં કેવો છે ફોટો આમ તો જો એનો બાવાનો મસ્ત કેવો લાગે છે. ગરમી હતી ત્યારે બહુ. પુષ્ટિ સ્વાધ્યાય એમલા એમ ઘણી વખત તો છે હા કંઈક ઉપર ન આવેલું ઓઈડું હોય જરાક. ગરમી એને બહુ થાય ને. પુસ્તક નથી આ પુષ્ટિ સ્વાધ્યાય પણ કેવાય આમાં જો આમ છે આમ પુષ્ટિ સ્વાધ્યાય કીધું ને લખવાનું શરીર હા પુષ્ટિ સ્વાધ્યાય. પુષ્ટિ સ્વાધ્યાય અને ઓલી કૃતિની એ આપણે કદાચ આમાંથી સાંભળવી ને શ્યામ બાવાની તો એમાં ઈ જ પુષ્ટિ સ્વાધ્યાય જ પેલા કરવાની તો જ આવશે. કારણ કે ઈ આમાં હું આખી યુટ્યુબમાં તમને ગમે ત્યારે ના મળે પણ પુષ્ટિ સ્વાધ્યાયમાં કરશો ને એટલે ઈ કેટલી કંઈક 24 જેટલી છે ને કા 27 કેવી તો દહીંમાં જ 7 દુ 14 7 8 કરી બોલે. 1 3 કંઈક ટ્રેક હતા તો ઈ બુદ્ધિ આવશે એવી સરસ મસ્ત પણ જોરદાર શિબિર કરી છે બાબાએ કેશોદમાં. વિચાર તો કરો આજથી 25 વર્ષ પછી પહેલા 4 14
ગજબનું પણ સમજે મસ્ત. કેવા પાછા બધાને પૂછે એનો ઓડિયન્સ અધ્યયન જ હતું. 47 વર્ષ થઈ ગયા, 47 વર્ષ થઈ ગયા બાપાને. ઓહો. તે જુનાગઢમાં શરૂઆત થઈ. મસ્ત પણ સમજેલું છે કેટલું સરસ સમજાવ્યું. હેમરાજ કરી, હેમરાજ કરી. ઘણા એમાંથી બહુ મસ્ત સમજેલું. ઓલા આવડા કેવા ઓલું સત્સંગ કરાવે વિચાર કરો, આપણા કમનસીબ વજુભાઈ. વજુભાઈ બોલતા હતા છેલ્લે એ હતા. છેલ્લે પછી બાવાએ બધાય પાસે ગુરુ ગુરુ દક્ષિણા માંગી. દક્ષિણા વિશે પછી કહેતા હતા કે અમે સેવા તમે બધાય બોલો ઈ કે મેં તમને ભણાવ્યું નહીં. બધો વિરોધ જ હોય એનો. એટલા વખત એમાં છેલ્લે હા બોલતા હતા એ વજુભાઈ. હું એમ કહું કે મેં જુનાગઢ તો ખોટું ટીચર હતા ને એને એટલે આવું બોલતા. ટીચર નતા, એ જિલ્લા કલેક્ટરમાં હતા ક્યાં. ટીચર વજુભાઈ છેલ્લે એમાં. એ હતા હા. ટીચર નતા, ગુરુ બીજામાં છે. દક્ષિણા જિલ્લા કલેક્ટરની બાવા કે ઓફિસમાં બહુ હતા. મસ્ત ગુરુ દક્ષિણા વિશે બાવા મસ્ત હતી એ છે કે હું એટલે એ માગું. બધાય બોલ્યા હતા. 27 વર્ષ થયા તો પાછી કઈ શિબિર જ ન થઈ. હે એ આપને એમ થાય કે આપણે પાછી ક્યારેક હવે લાભ ના મળ્યો કા? થયું હોય તો એમ લાભ મળે ને. આપણે એટલા વર્ષ પહેલા થઈ ગઈ પછી ક્યારે એમ અમથા કઈની ના સાંભળવાની હોય ને એની પછી feeling એવું થતી થયું હોય. પછી એવું થયું કે પછી જે કરાવવા વાળા હતા ને ઈ એ બધી બધા સિદ્ધાંત વિરુદ્ધ વહી ગયા. થઈ ગયા. કિશોર બાવા ને એ બધા. તો પછી બાવાએ એટલે શું કર્યું, અહીંયા ગોંડલ રાખી, અહીં જુનાગઢ રાખવી હતી હા, એ ગોંડલ ભાગવતની. હતી, હા. તૃતીય સ્કંદ ઉપર ભાગવતની શિબિર જુનાગઢમાં રાખવી હતી. પછી આ લોકોને હારે મેળ નહોતો અચ્છા. એટલે ગોંડલ રાખી. ગોંડલ જુનાગઢ વાળા જે હકે ને રાજકોટ વાળા બધા આવી એટલે વચ્ચેનું નક્કી કર્યું ગોંડલ. એવું કર્યું. એ પૂરું થઈ ગયું. હવે હાવ કારણ કે આ પૂરું લોકો થઈ મેન મેન જ ના કઈ રાખવા દે તો પછી ક્યાં ફેર કેવી ગયું. પછી હું ખોટું ખરાબ લાગે ને. ખરાબ લાગે ને, આ એના કારણ કે આ ઓલા- બધા સિદ્ધાંત વિરુદ્ધ જ આ જીવવા બધાય વાળા. ભાઈઓ, એક પણ આ સિદ્ધાંત બધાય ભાઈઓ એના. હા. હવે અહીં રેવું ક્યાં બાબા રેવું માનો ક્યાં? ઉતરે ક્યાં? ઉતરવું હોય તો જ્યાં હગા હોય ત્યાં ઉતરવું પડે. તો પાછું એનાથી ઓપોઝિટ પુરુષોત્તમ બાવા. સિદ્ધાંતની વાત કરવી. સિદ્ધાંતની વાત અને કરીએ, રેવું એમાં ન્યા. એવું છે. હવે કાલે એમ કે પેલા આને સમજાવો તમારા ને પછી ગામને સમજાવજો. બરાબર. બાબાને કોક એમ કહેતો હોય ને સમજવું. બાવા જો કેમ એમ કહેતા હતા, હું કોઈ વ્યક્તિ દીઠ કોઈને કઈ કહેતો જ નથી. હું તો માપું ને ને કિશોર સિદ્ધાંત બાવા જ છે કહું જો છું. ને એમાં. હા, છે, હતા ને બહાર જ બેઠા. એ બોલે ઈ છે, છે, શરદ એનું બાવા છે, ઈ તો પ્રવચન એમ હમણાં કીધું તમે. લાગે. હા, એનું પ્રવચન એમ એમાં કે આમ નથી. બાવા એ કે સિદ્ધાંતની વાત કરે પણ જરીક ડોઝ વધારે આપી દે છે ઈ કે. નથી સાંભળ્યું મેં. કિશોર બાવા આમાં છે પ્રવચન સિદ્ધાંત કર્યું. રચનાવલીમાં? એનું પ્રવચન સાંભળજો. બધાય મહારાજે થોડું થોડું બોલ્યા ને. આવ્યું એણે નથી, કીધું પણ કે આમાં તો હું તો પછી અટકર આવતા હોય, એક ક્રમશર ના ઈ કે આવતા ડોઝ હોય. જરીક વધારે આપી દે છે. વધારે જ આપવું પડે, બીમારી બહુ ખતરનાક અસર થાય. છે. શરદ બાવા અંદર બધાય છે, બુડિયા નાખી બીજ ગઈ બાવા, બીમારી. નાના એવડા બધાય ટેણીયા 25 વર્ષના. હા, બસ એવડા એવડા લાગે નાના નાના બધાય. અત્યારે એના 50 વર્ષ છે એટલે 25 વર્ષના જ હોય ને. કોરોના થયો તો બધાય વાતો કરે હે એને કોરોના થયો એમ વાતો કરતા હતા વિષ્ણુ બધાય ઘણા જ થયો તો ભાઈ. મહારાજ ઘણા. શ્યામ બાવા નહીં થયો તો એને આખા ઘર ને થયો તો. આજે એકને થાય એટલે થાય બહુ થાય કાંઈ નથી હોતું આમાં કોરોના. ફરકે પડકે બધાય નહોતા જ ને. એટલે બંધ તાવ આવ્યો એટલે કોરોના જ હોય. બીનાબેન કહેતા હતા ને દવાખાના મેં જેટલા ટેસ્ટ કરીએ ને બધા કોરોના કોરોના જ હોય. કારણ કે વાહ રજી હતો આખો. શરદી તો આપણે છે ને તાવ આવ્યો હોય ને ના કહેવાય ને ચેક કરવા એટલે જાવ એટલે કોરોના જ હોય. શરદી હોય તો એટલે અમે કઈ ટેસ્ટ જ નહોતું કરાવવા ગયા. ભૂમિને ને બધાને ખાલી શરદી થઈ ગઈ તો કરાવવા ગયા તા એવું કોરોના જોઈને આવ્યો તો બધાય. બાજુના પણ ભાઈ 15 કામમાં કરું. ઈ જ બા હોય છે હા. કામ ચોરવા એવું જ કરે તે. એમ નહીં, એને કામ કરવાનું. આપણે એ આઈડિયા હારો બાયું ને. એ તો કહું કે આ તો તોય કઈ ના કાંઈ ફેર પડે. કરવાનું જ આ તો નહીં. કોરોનામાં કીધું હોય તો બાઈક ને કરવું પડે. જેને લાગુ હોય એને લાગે. આ તોય કઈ ફેર ના પડે. બધા હરખા ભેગા થઈ ગયા એને કોણ લાગે? તો વાત છે. હું રિપોર્ટ કરવા ગઈ ને એક જ કોઈ ટકો આવ્યો તમારે કોરોના આવ્યો તો 1%